દુઃખ પોતાને પડતું હોય કે બીજાને પડતું હોય, તો કે એમાં એના પોતાનો ભાવ થાય છે કે આ મને થાય છે, ખોટું થાય છે, આ અન્યાય થઈ ગયો છે, ખોટો થઈ ગયો, હું તો સારું જીવન જીવું જ છું, હું તો સાચું જીવન જીવું જ છું, યથાર્થ જીવન જીવું જ છું, પણ મને જે અન્યાય થઈ રહ્યો છે ખોટું થઈ રહ્યું છે. તો કે એ જે ખ્યાલ છે એમાં વ્યક્તિને ભોગતાપદનો અહંકાર છે. હવે પાછું એ ભોગતાપદનો અહંકાર એટલો બધો કાતિલ નથી જેટલો કર્તાપદનો અહંકાર કાતિલ છે, એટલો ભોગતાપદનો અહંકાર સૌમ્ય છે, નરમ છે. અહંકાર છે પણ નરમ છે, અને જાજુ બંધન બાંધવાની એનામાં શક્તિ પણ નથી. વ્યક્તિને જાજા બંધનમાં એ મૂકી શકતી પણ નથી. એટલે વ્યક્તિ ભોગતાપદને સહેલાઈથી છોડી શકતી નથી. કર્તાપદ કાતિલ હોવાથી વ્યક્તિ સમજી જાય છે કે આ તો આગ છે. એટલે કર્તાપદથી આધ્યાત્મિક માણસ જે હોય છે એ ધીમે ધીમે નિવૃત્ત થઈ જાય છે, પણ પછી એ ભોગતાપદમાંથી નીકળવું એ લપસણી ભૂમિ છે. તો કે એમાંથી મુશ્કેલ કામ છે. તો કે એને માટેનો ઉપાય શું? તો કે એને માટે નિરંતર સ્વજ્ઞાન પ્રત્યેની પ્રીતિ, સમજણ પ્રત્યેની પ્રીતિ, અંધકાર દૂર કરવા પ્રત્યેની પ્રીતિ, એ જેટલી એની વધતી જાય તો કે એ પ્રીતિ ક્રમે એના ભોગતાપદને શિથિલ કરે છે. ભોગતાપદ એટલે નિવૃત્તિ ક્યારે આવે કે જ્યારે વ્યક્તિને કશું પણ આ મારું શરીર છે એમ પણ ન લાગે, આ મારું મન છે એવું પણ ન લાગે, આ હું છું શરીર એવું ન લાગે, આ મારું છે એવું પણ ન લાગે, તો પછી એને ભોગતાપદનું દુઃખ ન રહે. ભોગતાપદ ગયું ક્યારે કહેવાય કે એને કોઈ વાતનું એને અંદરથી દુઃખ ન અનુભવાય. મોટું આક્રમણ થાય, ચીન દેશ ભારત ઉપર ચડી બેસે અને ભારતનો કબજો લઈ લે તો મોટાભાગના લોકો દુઃખી થઈ જાય. પણ જેનું ભોગતાપદ નીકળી ગયું તો કે એનો પોતાની અંદરનું હું પણ નીકળી ગયું, એટલે એની ભૌગોલિક અવસ્થા જેમાં છે એમાંથી બહાર નીકળી ગઈ, એની કૌટુંબિક અવસ્થામાંથી એ બહાર નીકળી ગઈ, એની રાષ્ટ્રીય અવસ્થામાંથી એ બહાર નીકળી ગઈ, સામાજિક અવસ્થામાંથી એ બહાર નીકળી ગઈ. એટલે કાંઈ જે થયું છે એ સાચું નથી થયું, ખોટું થયું છે એ જાણે. જાણવું એ જુદી વસ્તુ છે, સમજવું એ જુદી વસ્તુ છે. અત્યારે તમે સમજી રહ્યા છો પણ સમજણથી દુઃખ જવાનું નથી. આ મુદ્દો પણ પકડી લ્યો કે જાણવું અને સમજવું. તો અત્યારે હું બોલું છું, આપ સાંભળો છો, તો સાંભળતા શ્રવણ કરતાં તમે તમારા મનનો વિકાસ કરી રહ્યા છો. તો કે એ જે રાઉન્ડ છે, એ વર્તુળાકાર જે રાઉન્ડ છે એ બરાબર એ ચુંબકીય ક્ષેત્રમાં જ છે, કર્તાપદના ક્ષેત્રની બહાર નથી. તમે તમારો અહંકાર સારો થાય, મધુર થાય, મીઠો થાય, ઠાવકો થાય, બીજાને માટે પણ સારો થાય, પણ એ વસ્તુ જે છે સમજણથી જે વસ્તુ આવે છે એ માત્ર વ્યક્તિની આધ્યાત્મિકતાને ટેકો આપે છે, અથવા તો કર્તાપદ અને ભોગતાપદને થોડું ઢાંકવામાં સહાયરૂપ થાય છે. એટલે સમજવાથી મુક્તિ આવતી નથી, મુક્તિ જ્ઞાનથી છે. નોલેજ ઇઝ વર્ચ્યુ, અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વર્ચ્યુ એમ કહેવાતું નથી. સોક્રેટિસનું વિધાન છે કે નોલેજ ઇઝ વર્ચ્યુ, અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વર્ચ્યુ એમ નથી કહેતા. તો અન્ડરસ્ટેન્ડિંગ જે હોય છે એ વ્યક્તિ પોતાના સ્થૂળ મન, સૂક્ષ્મ મન, સૂક્ષ્માથી સૂક્ષ્મ મન, પોતાની એકાગ્રતા, પોતાની સ્થિરતા, એના એકાગ્રતાનો જે આખો એની જે ધારા છે તો કે એના દ્વારા વ્યક્તિ સમજી રહી છે. તો સમજણથી એને પોતાના કર્તાપદ અને ભોગતાપદનું એને જ્ઞાન થાય છે. સમજણથી, એ સમજણનું જ્ઞાન છે. જ્ઞાનીનું જ્ઞાન જુદું છે અને સમજેલાનું જ્ઞાન જુદું છે. કોઈ ભગતનું કહેણ છે, સમજી લઈને ભાણ ભગતનું છે કે સમજી લઈને સૂઈ રહ્યો તો કરવું નથી કાંઈ. હવે એ જે સમજ લઈને સૂઈ રહ્યો તો કરવું નથી, તમે ચાદર ઓઢીને સૂતા રહ્યો, તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ એ જે સમજણ જે છે તો કે એ સમજણની સાથે જ્ઞાનની સુરતા, જ્ઞાનની દોરી બંધાઈ હોય તો તમે સમજીને ચાદર ઓઢીને સૂઈ શકો. પણ જ્યાં સુધી જ્ઞાનની સુરતા શરૂ થતી નથી અને તમે દરેક વાત બુદ્ધિથી જ સમજો છો, દરેક વાત વિચાર કરીને જ સમજો છો. હવે વિચાર પોતે જ બંધન છે. વિચાર કરીને જાણવું, વિજ્ઞાન જગતના જે વિષયો છે એ વિચાર કરીને જ જાણાય. પાછું એમાં પક્ષ ન લઈ લો કે વિચાર ન કરવો એમ. જગતના જેટલા વિષયો છે એ બધા વિચાર કરીને જ જણાય.
એ બધા બુદ્ધિ કરીને જ જણાય. પણ પોતાનું સ્વરૂપ છે એ વિચાર છોડવાથી જણાય. પોતાનું સ્વરૂપ છે એ બુદ્ધિનો તર્ક છોડવાથી સમજાય. તો બુદ્ધિનો તર્ક એટલે તો કે ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના જે સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ છે બધા, એ પણ એક ભૂમિકાએ આવ્યા પછી તમારા માટે નકામા થઈ જાય છે, મિથ્યા. જેમ છોકરો SSC પાસ થાય પછી એના માટે એની સ્કૂલના વર્ગની ચોપડીઓ બધી નકામી થઈ જાય છે અને સામે જુએ પણ નહીં. તો એ જ પ્રમાણે જ્યારે વ્યક્તિ પોતે સમજણની જે ભૂમિકા છે એ જે વ્યક્તિ છૂટે છે તો ત્યાર પછી એના માટે કોઈ શાસ્ત્રના સિદ્ધાંતો, કોઈ પણ શાસ્ત્રના, કોઈ પણ વિચારના સિદ્ધાંત, ઉત્તમમાં ઉત્તમ સિદ્ધાંત હોય, ઉત્તમમાં ઉત્તમ વાત હોય, પણ એના જ્ઞાનના પ્રકાશને કાંઈ કામની જ નથી, મહત્ત્વની જ નથી. મહત્ત્વની વાત તો જે સમયે વ્યક્તિનું મન જ્યાં અટક્યું હોય એ અટકેલા મન સાથેનું અનુસંધાન જ એને ક્યાંક લઈ જવાનું છે. પણ ક્યાંક કોઈ કિનારે, કોઈક રોડ ઉપર, કોઈક રસ્તા ઉપર, એ જ એને લઈ જવાનું છે, કોઈ શાસ્ત્રનું જ્ઞાન લઈ જવાનું નથી. તો હવે એ વાત પણ નક્કી કરી લ્યો કે શાસ્ત્રના જ્ઞાનની સીમાઓ છે, શાસ્ત્રના જ્ઞાનની મર્યાદાઓ છે. એટલે હદ સુધી જ્ઞાનીઓ શાસ્ત્રોને માયા પણ કહે છે કે આ બધું માયાવી જગત છે. કેટલા શાસ્ત્રના સિદ્ધાંત હોય, માણસનું મગજ ગાંડું થઈ જાય. એક સિદ્ધાંતની સામે બીજો સિદ્ધાંત, એની સામે ત્રીજો સિદ્ધાંત, એક સિદ્ધાંતની સામે અનેક વિકલ્પો. તો અમારે સાચું શું અને ખોટું શું? અને જ્ઞાન તો, ભગવાનનું જ્ઞાન તો નિર્વિકલ્પી છે, વિકલ્પો વગરનું છે, કે જેમાં કોઈ વિકલ્પ નથી. એટલે જે કલ્પાતીત છે, જે કલ્પનાથી જે બહાર છે, વિચારથી જે બહાર છે, એ જ્ઞાન છે. તો શાસ્ત્રનું જ્ઞાન જ્યાં સુધી આપણે બુદ્ધિને સ્થિર કરતા હોય, વિચારની ચંચળતાને સ્થિર કરતા હોય, સંજોગોની વાતને સ્થિર, ત્યાં સુધી સુંદર વાતો, સારી વાતો છે એ વ્યક્તિને શુભ છે, ઇષ્ટ છે, પ્રેરક છે. પણ જે શુભ છે, જે ઇષ્ટ છે, જે પ્રેરક છે, એ કાયમ માટે મારી મૂડી નથી. આ તમારે લોભ છોડવાનો છે, શાસ્ત્રોનો લોભ છોડવાનો છે. તમે કોઈ પણ સંપ્રદાયમાં હો, જો તમે લોભ નહીં છોડો તો તમે જોશો કે દરેક સંપ્રદાયના જે મોટા મોટા મહારથીઓ હોય છે, મોટા મોટા આચાર્યો હોય છે, કે એના સિદ્ધાંતોમાં માહેર હોય છે, એના વિચારોમાં, પણ જ્ઞાનમાં બિલકુલ નબળા હોય છે, કાચા હોય છે, ઢીલા ઢપ જેવા હોય છે. એની સામે કોઈ માણસ એવું હોય કે એને બિચારાએ કોઈ શાસ્ત્રનો અભ્યાસ કર્યો ન હોય, એને કંઈ ખબર ન હોય કે આ જગતમાં શું શાસ્ત્ર છે, પણ એની અંદર જ્ઞાનનો ભડાકો થઈ ગયો હોય, જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો હોય. દરેક વસ્તુ એને પોતાના જ્ઞાનના પ્રકાશથી દેખાતી હોય, જેમ ટોર્ચમાં અંધારામાં દેખાય. પ્રત્યેક વસ્તુ એને જ્ઞાનનો અર્થ જ એ છે કે જે દેખાય, જે જોવડાવે, જે સમજાવે. જોવું એટલે આંખથી જોવું નહીં, જોવું એટલે જૂના વખતમાં આજથી 2500 વર્ષ પહેલાં જોવું શબ્દનો અર્થ આંખથી જોવું એવો નહોતો. 2500 વર્ષ પહેલાં, 5000 વર્ષ પહેલાં જ્ઞાનીઓ શબ્દ વાપરતા કે જુઓ અને જાણો, જુઓ અને જાણો, જુઓ અને જાણો. એટલે આપણે તો જુઓ અને જાણો એમ કહીએ એટલે આપણે એમ માનીએ કે આપણે આ વસ્તુ જોઈએ છીએ, આ ઘડિયાળ જોઈએ છીએ, આ પંખો જોઈએ છીએ, આ લાઇટ જોઈએ છીએ, દરેક વસ્તુ જોઈએ છીએ, એને આપણે જોઈએ કહીએ છીએ. પણ એ અવસ્થા ફરી ગયો છે. મુખ્ય વસ્તુ જોવું એટલે કે જેવી રીતે હું જીભને ખાંડ અડાડું અને મને ગળ્યું થાય એને જોયું કહેવાય. કોઈ ખાટી વસ્તુ જીભને અડાડું અને મારી જીભને ખબર પડે કે આ વસ્તુ ખાટી છે, તો એ જીભે જાણ્યું કહેવાય. તો ઇન્દ્રિયોને જે અનુભવ થાય એને જે જાણે એને જોવું કહેવાય. હવે એ જોવું છે એ મુક્તિ લઈ આવે છે, એ જોવું એ પુરુષાર્થ છે, એમાં કોઈ ભ્રાંતિને સ્થાન નથી. તો હવે તમને પોતાને જે આસક્તિઓ હોય, કોઈને કોઈ વિચારની, જુદા જુદા અનેક, દરેક ધર્મો, જગતમાં જેટલા ધર્મો છે એની અનેક શાખાઓ છે, અનેક પ્રશાખાઓ છે. નવા ધર્મ હજી જે 5-25 વર્ષમાં બન્યા હોય એને વિશે પણ એવું અનુમાન કરવામાં આવે છે કે 25 વર્ષ પછી આના 8-10 ફાંટા પડી જશે. તો જે માણસને દર્શન થયું હતું આવા 25-50 ફાંટાવાળું દર્શન હતું, જે માણસને દર્શન થયું એ 25-50 ફાંટાવાળું દર્શન થયું. જેને ગીતા લખી એણે આવા હજારો, લાખો, કરોડો જે લોકો અર્થ કરી રહ્યા છે એવા અર્થમાં એ છે ગીતાકાર છે. તો ગીતા જોવામાં જાણવામાં છે, ગીતાકાર તો જુએ છે ને જાણે છે, જુએ છે ને જાણે છે. તો જેવી રીતે આપ સ્કૂટર ઉપર અહીં સત્સંગમાં આવ્યા હો અને પછી સ્કૂટર ત્યાં એના સ્થાન ઉપર છોડી દેવાનું હોય છે, તો એવી જ રીતે
જે મારા મનની અંદર જે વિચારો જે પુસ્તકોમાંથી આવ્યા છે, તો કે એ જેમ શિક્ષક જેમ બ્લેકબોર્ડને ડસ્ટરથી લૂઈ નાખે છે, એમ સાચા જ્ઞાની પાસેથી એ ડસ્ટરથી લૂઈ નાખવાનું કામ કરવું જોઈએ. તમે અહીં જે કરવા આવો છો, હું તમને ચોખ્ખા શબ્દમાં જો કહું તો આ કામ કરવાનું છે તમારે ને મારે, કે તમારે આ ચિત્તની અંદર જે પુસ્તકો ભર્યા પડ્યા છે, જે વિચારો ભર્યા પડ્યા છે, તો કે એને તમને મદદ જરૂર કરી છે, સહાય જરૂર કરી, તમને કોઈ જગ્યાએ લઈ આવ્યા છે, પણ હવે તમે એને જો ચોટી પડો, વળગી પડો, તો જ્ઞાની એને માયા કહે છે કે આ માયા છે, માનસિક માયા છે, માનસિક આસક્તિ છે. તો કે એ જે છે એ શું છે? તો કે એ છે એ મનની સમજણ છે. હવે મનની સમજણ જો જ્ઞાનનો સૂર્યનો પ્રકાશ, એનું કિરણ, તેજસ્વી કિરણ એના ઉપર પડે તો જ એને ભડાકો થઈ જાય. તો તમારા ચિત્તમાંથી વહેલું કે મોડું તમારે આ બધી ચિત્તની આસક્તિઓ, જે ગ્રંથો પ્રત્યે તમને આકર્ષણ થયું હશે, અને ગ્રંથકારનો ઈરાદો એવો જ હોય કે તમને મુક્ત કરી દેવા, દુઃખ મુક્ત કરી દેવા. પણ તમે કોઈ વિચારને પકડી લ્યો તો કે વિચાર તો સમજણમાંથી આવે છે. તો હવે આપ અન્ડરસ્ટેન્ડિંગ અને નોલેજ, એ બે શબ્દો અંગ્રેજી શબ્દ છે, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ નોલેજ. તો કે વૈચારિક જગતમાં તો અન્ડરસ્ટેન્ડિંગનું સ્થાન હોય જ, સ્વાભાવિક છે. પરંતુ પોતાના અંદર ઉતરવામાં, અંદર જવામાં ધીમે ધીમે મનની જે સમજદારી છે એ ધીમે ધીમે છોડવાની છે. જેમ પગથિયાં ઉપર સીડી ચડતા જાય ને પાછલા પગથિયાં છૂટતા જાય, એમ મારે જેટલી મનની સમજણ હોય બધી છોડી દેવી પડે. ઘણી વખત લોકોને મનની સમજણનો ગર્વ હોય છે, અથવા મનની સમજણની અસ્મિતા હોય છે, એ ભોગતાપદ છે. એને જે ભાગવતનું જ્ઞાન હોય, એને ગીતાનું જ્ઞાન હોય, એને દર્શનશાસ્ત્રોનું જ્ઞાન હોય, ઉપનિષદોનું જ્ઞાન હોય, તો એ એના મનની સમજણ હોય છે. પણ અષ્ટાવક્ર જેવો માણસ હોય, હું તમને ચોખ્ખું નામ લઈને બતાવું છું કે અષ્ટાવક્રે બધા શાસ્ત્રો જોયા. અષ્ટાવક્રે કંઈ એકેય શાસ્ત્ર જોવામાં કંઈ બાકી ન રાખ્યું, બધા જોઈ ગયા. અને પછી બધા જ શાસ્ત્રોને જેમ વિદ્યાર્થી SSC પાસ થાય ને ચોપડાને ફીંડલું વાળીને કોકને આપી આવે, એમ અષ્ટાવક્રએ બધા જ પુસ્તકો કોકને આપી દીધા. અને એને કીધું કે તમારા ચૈતન્ય સ્વરૂપ જે છે એનાથી મોટું બીજું એને તમે સાઈડમાં મૂકી, બાયપાસ કરી અને સમજણ મેળવવા ક્યાં જાઓ છો? સમજણ મેળવવી એટલે લર્નિંગ પ્રોસેસ, શૈક્ષણિક પ્રક્રિયા. તો કે એ શૈક્ષણિક પ્રક્રિયા છે એ તો વ્યવહારમાં હોય છે, આંતરજગતમાં નથી હોતી. તો કે વ્યવહારમાં જે ઘટના ઘટે છે તો કે એમાં શૈક્ષણિક પ્રક્રિયા હોય, પણ અંદર આંતરજગતની અંદર તો જ્ઞાનનો પ્રકાશ હોય. તો જ્ઞાનનો પ્રકાશ પ્રત્યેની તમને મૈત્રી થાય તો હૃદયનો અંધકાર દૂર થાય. અને હૃદયનો અંધકાર દૂર કરવા માટે તમારે શરૂઆતમાં જે સાધનો ખૂબ કિંમતી હતા, ખૂબ મહત્ત્વના હતા, જે ક્રિયાઓ મહત્ત્વની હતી, એ બધી જ શાંત થઈ જાય. તમે કેટલાક 90-95 વર્ષની ઉંમરે પહોંચેલા જ્ઞાનીઓને મળો, 15, 17, 18 વર્ષે યુવાન અવસ્થાએ એને સાધનાઓ, ઉપાસનાઓ, જાતની રખડપટ્ટી, ભટકણ શરૂ કર્યું હોય, ઓને મળે, ક્યાં જાય, ઘણું કર્યું હોય. પછી અમુક સમય એવો આવે કે એ બધી જ વસ્તુ એકદમ શાંત થઈ જાય, છૂટી જાય. શું કામ? કે હવે અંદરનું જ્ઞાનનો જે શીતળ પ્રકાશ છે, અંદર જે વહી રહ્યો છે, તો કે હવે એમાં બધું સમાઈ જાય છે. એમ કહે છે કે વેદોનો લય છે એ ગાયત્રીમાં થાય છે, રૂપક છે, પછી એને પકડી ન લેવું. ગાયત્રીનો લય શેમાં થાય છે? તો ગાયત્રીનો લય ઓમમાં થાય છે. તો કે ઓમનો લય શેમાં થાય છે? તો કે એક શબ્દમાં થઈ જાય છે. ઓમનો લય છે એક શબ્દમાં થઈ જાય છે, એક સ્વરમાં થઈ જાય છે, જેને લોકો નામ કહે છે કે નામમાં લય થઈ જાય છે. એ શું બતાવે છે? કે આટલા વેદો, ઉપનિષદો બધું છે, તો કે એનો લય ગાયત્રીમાં થાય છે, ગાયત્રીનો લય ઓમમાં થાય છે. તો હવે એ લક્ષ્ય તો આપણે ખબર હોવી જ જોઈએ કે આ મારું લક્ષ્ય છે. એ લક્ષ્યનો ખ્યાલ જ હોવો જોઈએ કે આ મારું લક્ષ્ય છે, લક્ષ્ય સ્થાન મારું આ છે, આ જગ્યાએ પહોંચવું છે. તો આ મનની અંદર સમજણનો અને જ્ઞાનનો આ ભેદ જે છે એ પકડી રાખવો. પ્રશ્નના એટલે કર્તાપદ અને ભોક્તાપદની જે વાત કરે છે, તો કે એ જે સમજણ, જ્યાં સુધી વ્યક્તિની સમજણ પ્રત્યેનો મેળવ્યા જ કરું, નવું વાંચ્યા જ કરું, નવું આંખથી જોયા જ કરું, નવું સાંભળ્યા જ કરું, નવી મુલાકાતો કર્યા જ કરી, નવી વાતો સાંભળ્યા જ કરવી, તો કે એ માણસ સમજણનો લોભી છે.
હવે એને સમજણનો લોભ લાગ્યો છે કે અહીંથી આમ સમજણ મેળવું કે અહીંથી આમ સમજણ મેળવું, અને એનો અંત જ નથી. એટલે માયા છે. માયા શું કામ કીધી એને કે એનો અંત નથી? પણ જ્ઞાનનો અંત છે એટલે માયા નથી. તમે જો જ્ઞાનનો પ્રકાશ મેળવી લો તો કે તમે ટર્મિનલ સ્ટેશન ઉપર આવી ગયા, તો કે વાત પૂરી થઈ ગઈ, વન ડે મેચ પૂરો થઈ ગયો. તો કે જેનો અંત છે તો કે એ માયા નથી. પણ જેનો અંત જ નથી તો કે માયા છે. તો કે સમજણનો કોઈ અંત જ નથી. તમે શીખ્યા જ કરો જગતમાં. તમને તમારું 100 વર્ષને 10,000 વર્ષનું આયુષ્ય હોય તોય સમજણનો અંત આવે એમ નથી. તમે થાકી જ જાઓ કે હું કેટલું શીખું, કેટલું મનથી જાણું. તો જે મનથી જાણવાનો, મનથી શીખવાનો, મનથી સમજવાનો લોભ છે એ એક ભૂમિકા ઉપર આવીને એકદમ નીચે ખરતા તારાની જેમ ખરી પડવો નહીં. અને એવા સાધકો મેં જોયા છે કે આનો સમજણનો લોભ ખરી પડ્યો છે. તો હું આ સમજી લઉં કે તે સમજી લઉં, આ જાણી લઉં કે તે જાણી લઉં. તો કે આનો સમજણનો જે લોભ છે એ ખરી પડ્યો. તો કે પછી હવે એને નિશ્ચિત રીતે એની પોતાની જ્ઞાનની બેટરી છે એને ડાઈ મારશે જ, શોર્ટ મારશે જ. કારણ કે હવે સમજણનો લોભ હોય તો કે એનો જે એનો સેવાળ હોય એને જ્ઞાનના પ્રકાશની વંચિત રાખે. કારણ કે એનો લોભ છે એ સમજણનો. અમે એક વખત બનારસમાં ગયા હતા. તો એક મોટો વિદ્વાન માણસ હતો, એક સાયકલ ઉપર જતો. સાયકલમાં બે બાજુ સાધનો રાખ્યા હતા. બે સાયકલ ઉપર જ્યાં પુસ્તકોના ઢગલા, આ બાજુ પુસ્તકો, આ બાજુ પુસ્તક, પાછળ કેરિયર ઉપર પુસ્તક, ને જ્યાં ટાઈમ મળે એમાંથી ઝાડ નીચે બેસીને પુસ્તકોનો અભ્યાસ કર્યા કરે. પુસ્તકોના ઢગલા ને ઢગલા. ઉંમર લગભગ 70-75 વર્ષ. સમજણ જ મેળવ્યા કરે, સમજણ જ મેળવ્યા કરે. પણ એ સમજણ છે એ વિનાશી વસ્તુ છે. સમજણ તમારા શરીરની સાથે નાશ પામે છે. પણ એ સમજણમાંથી જે નવનીત નીકળ્યું હોય, જ્ઞાનનો જે પ્રકાશ થયો હોય, જે પ્રજ્ઞાનો જન્મ થયો હોય, તો કે એનો નાશ થતો નથી. તો હવે આપ અન્ડરસ્ટેન્ડિંગ અને નોલેજ એ બેનો ભેદ હવે આપને બરાબર ચોખ્ખો હોવો જોઈએ. અને અમુક લેવલ ઉપર સુધી નાનું બાળક છે તો કે ભાઈ એને સમજણની ભૂમિકા હોય. 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, ભલે આગલા જન્મમાં ઘણું કામ કરીને આવ્યો હોય, પણ તોય એને નવા શરીરના કલેવર સાથે 20, 25, 30 વર્ષ સુધી એને ઠીકઠાક કામ જેમ શરીરને ઉછેરવા માટે કરવું પડે એ બંને માટે કરવું પડે. પણ પછી આધ્યાત્મિક વ્યક્તિ એને કહેવાય કે હવે આ માણસ સમજણને માર્ગે નથી પણ પ્રકાશને માર્ગે છે, હૃદયનો અંધકાર દૂર કરવાને માર્ગે છે. એ એને એનું લક્ષણ છે. તો હવે આપ આ વાત તમારા મનમાં ક્લિયર થઈ જવી જોઈએ કે આ જે સમજણ જે છે, પ્રશ્નનો જે ભાવ પહેલો ભાગ હતો એ ભાઈ આવી જાય છે એમાં, મેં જે સમજાયું એમાં. હા, હવે જે બીજો ભાગ જે છે એમાં શું તમે કહેશો? બંને રહિત એટલે આ કર્તા ને ભોગતા પદ છે. પુરુષાર્થ જે છે એ કર્તા પદ અને ભોગતા પદની રહિત છે. જો આપણે કીધું ને શરૂઆતમાં કે તમારો કર્તા પદ અને ભોગતા પદ તમારા ધાર્મિકતાના સાધનોથી કે આધ્યાત્મિકતાના સાધનોથી દૂર નહીં થાય. એ આપણે શું કીધું કે એનાથી પર પુરુષાર્થ છે, એનાથી પર છે. હવે પુરુષ શબ્દનો અર્થ જ શું થાય? પુરુષ શબ્દ તમે લોકો જે સમજવા ટેવાયેલો છો એવો એનો અર્થ થતો નથી. તમે પુરુષ શબ્દનો અર્થ નર કરો છો. પુરુષ શબ્દનો અર્થ નર કરો છો, પણ પુરુષ શબ્દનો સાચો અર્થ નર નથી. પુરુષ શબ્દનો જે અર્થ છે કે ઇન્દ્રિયો રૂપી નગર, અને ઇન્દ્રિયો રૂપી નગરની અંદર જે એક સેન્ટર છે, કેન્દ્ર છે, તો કે એ પુરુષ છે. એમાં પુરુષ એ નગરમાં રહેનારો પુરુષ છે. એ પુરુષને ઓળખવા માટે જે મથે છે તો કે એ પુરુષાર્થી છે. એ સમજણનો લોભી નથી. એ જે છે એ પોતાની અંદરનું જે કેન્દ્ર પ્રાપ્ત થઈ જાય, મારે જગતની સમજણ મેળવીને શું કરવું, મારે અનેક વિજ્ઞાનો જાણીને શું કરવું છે, અનેક વિષયો જાણીને મારે શું કીધું, એ તો સમાજની જરૂરિયાત છે, નેસેસિટી છે, સમાજની નેસેસિટી છે. અને સમાજને તો આખરે સમાજથી તો બહાર નીકળી જ જવાનું છે, વહેલું કે મોડું, તમને ઈચ્છા હોય કે ન હોય, ધક્કો મારીને પણ સમાજની બહાર તો નીકળવાનું જ છે. અને વ્યક્તિ આખી જિંદગી સમાજની જ સમજણ મેળવી રહી છે, ધાર્મિકતા નિમિત્તે પણ સમાજની સમજણ મેળવે છે.
તો કે એ પુરુષાર્થ નથી. પ્રશ્નનો મુદ્દો એ છે કે એ પુરુષાર્થ નથી. પણ જગતમાં જન્મ લીધો છે અને એ જે બાળક આપણા ઘરનું બાળક હોય તો આપણે એમ ન કહેવાય કે ભાઈ આ કાંઈ તું ભણસી પુરુષાર્થ નથી, છોડી દે. કૃષ્ણાબાઈ છે, એની છોકરીઓ હતી તો કે હું તને ભણવાની ફી નહીં આપું, કે એમ સુધી પહોંચી ગઈ છે. સ્વામી રામદાસ પપ્પા સ્વામી હતા, એની સાથે કૃષ્ણા, એની બે દીકરીઓ. તો એ તો કૃષ્ણાબાઈને તો વૈરાગ્ય આવી ગયો હતો. એ તો આખો દી શ્રીરામ 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 શ્રીરામમાં મસ્ત થઈ ગયા હતા. એટલે કે ભાઈ આ છોકરીઓને ભણવાનું છે, ગણવાનું છે, એની એની કોલેજની ફી ભરવાની છે, ટ્યુશન ફી ભરવાની છે, તો કે હું એને ભણાવું નહીં. કૃષ્ણાબાઈ, એ માયા છે. તો કે ભાઈ તમારું જે દ્રષ્ટિકોણ છે તો એ દ્રષ્ટિએ માયા છે, પણ છોકરીઓ તો હજી એના જીવનમાં ઊભું થવાનું છે, એની કેરિયરમાં ગોઠવાવાનું છે, અને એ કેરિયરમાં ગોઠવાઈ ગયા પછી સમજતા સમજતા આગળ વધવાનું છે કે આ માયા છે, આ માયા છે, માયા છે. પણ એમને એમ કંઈ એને બધું તમે છોડી ન શકો. જે છે એ કચરો જેમ ઝૂંપડામાંથી બહાર ફેંકો છો એમ ફેંકી ન શકાય. એટલે કેટલાક પછી અંતિમવાદી થઈ જાય છે કે એમ કે આ બધી માયા જ છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એમ નથી, જગત સત્ય છે. આંખ સામે તો એ જગત જ છે જે છે. તો કે જગત જે સત્ય છે, તથ્ય છે, તો કે એ જગતની જે સત્યતા અને તથ્યતા છે, તો કે એને જાણવું એ પુરુષાર્થ છે. એને જાણવું, વિષયને જાણવું એ નહીં. કોઈ વિશિષ્ટ પ્રકારના વિષયને જાણવું એ પુરુષાર્થ નથી. પણ મારી અંદર જે જગત છે, આંખથી જોયાનું જગત છે, કાનથી સાંભળ્યાનું જગત છે, શરીરથી અનુભવ્યાનું જગત છે, વિચારોનું જગત છે, એને જગત કહેવાય. તો જ્ઞાની પુરુષ એમ કહે છે કે આ જગત મિથ્યા છે. લોકો એમ કહે છે કે આંખથી દેખાય છે ચીજ વસ્તુઓ મિથ્યા છે, લોકો એમાં ઘૂસી ગયા. વાત એમ છે જ નહીં. જ્યારે જ્ઞાની આદિ શંકરાચાર્ય જ્યારે એમ કહે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, ત્યારે એમ કહેવા નથી માંગતા કે તમે જ્યાં ચીજ વસ્તુઓ જુઓ છો એ નકામી છે, ખાવા પીવાની વસ્તુ નકામી છે, એમ નથી કહેતા. જગતનો અર્થ ત્યારે જેમ હું શું કહું છું, જોવાનો અર્થ જેમ ફરી ગયો છે એમ જગતનો અર્થ પણ ફરી ગયો છે. જગત એટલે કે વ્યક્તિની જે 5 ઇન્દ્રિયો છે, એની જે 5 ઇન્દ્રિયોથી જે એની અંદરની સૃષ્ટિ ઊભી થઈ ગઈ, દરેક વ્યક્તિ, તો દરેક વ્યક્તિનું નિયારું જગત ઊભું થઈ ગયું, તો એ મિથ્યા છે. હવે એ જે એનું મિથ્યાપદ છે, એ બહારના જગતના જે સંજોગો ઊભા થાય અને એ સંજોગો દ્વારા એને જે ફટકા પડે, એની ચોટ લાગે, એની આઘાત લાગે છે, એ જ બતાવે છે કે વસ્તુ ખોટી છે. સાચી હોય તો આઘાત લાગે જ નહીં. જો તમારું અંદરનું જગત સત હોય, સત સ્વરૂપ હોય, તો આઘાત શાનું લાગે, દુઃખ શાનું થાય. પણ તમને હાલતા ને ચાલતા દુઃખ થઈ જાય છે, હાલતા ને ચાલતા માઠું લાગી જાય છે, હાલતા ને ચાલતા મન છોભીલું પડી જાય છે, લઘુતા ગ્રંથિમાં આવી જાય છે, ગુરુતા ગ્રંથિમાં આવી જાય છે, વિષાદમાં આવી જાય છે, ચિંતામાં આવી જાય છે, ક્રોધમાં આવી જાય છે, ભયમાં આવી જાય છે, સંતાપમાં આવી જાય છે. એટલે શંકરાચાર્ય એમ કહે છે કે આ જગત મિથ્યા છે. આપ સાચી સમજણ પકડી લો, છોડોમાં શાસ્ત્રોથી નહીં સમજાય. શંકરાચાર્યની વાણીથી પણ નથી સમજાણું. શંકરાચાર્યની વાણીથી પણ નથી સમજાણું. તો કે આ શંકરાચાર્ય એમ નથી કહેતા કે આ તમે જે આંખથી જોવાની વસ્તુ છે એ મિથ્યા છે, પણ એના દ્વારા તમારી અંદર જે સૃષ્ટિ, કૃત્રિમ સૃષ્ટિ ઊભી થઈ ગઈ, મનોમય સૃષ્ટિ ઊભી થઈ ગઈ, એને મનોમય જગત કીધું છે. તો કે એ જગત દુઃખનું કારણ છે. જો એ દુઃખનું કારણ નીકળી જાય અને બહાર જગતમાં જ્યાં જો ત્યાં દુઃખ હોય તો તમને દુઃખ નહીં થાય. અને અંદરનું દુઃખ જો ન જાય અને બહાર જ્યાં જો ત્યાં બધી વાતે સારું 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 સારું, પણ તમે સુખી નહીં થાવ, કારણ કે અંદર દુઃખ છે અને બહાર જે વસ્તુ છે એનો અંદર પડછાયો પડે છે. એટલે અંદરનું જે જગત છે એ મિથ્યા છે. એ જે છે એ પુરુષાર્થનો પ્રારંભ છે. કોઈ માણસ આપણી સાથે વાદે ચડી જાય, જીદે ચડી જાય અને આપણી સામે તર્ક કરવા માંડી જાય તો આપણે વાત છોડી દેવી પડે કે ભાઈ તો છોડી દો, કારણ કે આ કાંઈ વાદ વિવાદથી સિદ્ધ કરવું એ તો માયા છે. એ તો હોશિયાર માણસ કંઈ પણ સિદ્ધ કરી શકે. કોર્ટની અંદર કંઈ પણ વસ્તુ ગમે એવી ખોટી હોય એને સાચી પુરવાર કરી દે, અને ગમે એવી સાચી હોય એને ખોટી પુરવાર કરી દે. એમાં ક્યાં મોટી વાત છે? તો કે એ જે વાદ વિવાદે ચડી જવાનું, તો કે એ વિચારો ચાલે એમ જ નથી. તો કે અંદરનું જગત મિથ્યા છે એવું જેને અંદરનો સમજણ જે મેળવી
એની અંદર પ્રતીતિ થઈ ગઈ હોય તો એમ કહી શકાય કે આમાં પુરુષાર્થનો એકડો મુકાઈ ગયો છે. પછી ભલે એને અનેક કષ્ટો હોય, અનેક ખામીઓ હોય, મુશ્કેલીઓ હોય, સમજણમાં ઘણી બધી ભ્રાંતિઓ રહી જતી હોય, તો એમાં કાંઈ ધોખો નથી. પણ પુરુષાર્થનો એકડો મુકાઈ ગયો છે, તો એ પુરુષાર્થનો એકડો મારામાં મુકાણો છે કે નહીં એ આપ નક્કી કરી લો. એને ફિલોસોફિકલ રીતે સાંભળોમાં, તત્વચિંતનની દ્રષ્ટિએ સાંભળોમાં કે આ પુરુષાર્થનો એકડો મુકાણો છે કે અંદરનું જગત મિથ્યા છે. એટલે અંદરનું જગત મિથ્યા છે એટલે મારા એકલાનું નહીં, પણ જેને જેને હું જોઉં છું એ તમામ વ્યક્તિનું અંદરનું જગત મિથ્યા છે. પણ એનું અંદર દિવ્યાતિ દિવ્ય આત્મા તો કે એ દર્શન કરવાને પાત્ર છે. એ તીર્થ જેવું સ્વરૂપ છે અંદર. જે વ્યક્તિને તમે દ્રષ્ટિ કરો છો તો કે તીર્થ સ્વરૂપ આત્મા બિરાજે છે, દિવ્યાતિ દિવ્ય આત્મા બિરાજે છે. તો કે એ દર્શનીય છે, એ દર્શન કરવાને પાત્ર છે. એ મિથ્યા નથી, એ રિયલ છે. પણ એની ઉપર જે બધું ઊભું થઈ ગયું છે આંતરિક રીતે એ રિલેટિવ છે, અને એ સંજોગોથી એની પોતાની જાગૃતિ નથી, પ્રકાશ નથી, એને જોવાની દ્રષ્ટિ નથી, જ્ઞાતા દ્રષ્ટા પદ નથી, એટલે બધું જમાવ થઈ ગયો છે, ભેગું થઈ ગયું છે. હવે જ્ઞાન પ્રકાશ દ્વારા, સત્સંગ પ્રકાશ દ્વારા એને તમે જો દૂર કરો તો તમારા જેટલા શાસ્ત્રો હોય એને તમે વફાદાર થઈ ગયા. જે કોઈ તમે શાસ્ત્રમાં માનતા હો તો કે તમે શાસ્ત્ર સિદ્ધ કરી નાખ્યું. વૈષ્ણવ હો તો વૈષ્ણવ શાસ્ત્ર તમે સિદ્ધ કરી નાખ્યું. જૈન હો તો જૈન શાસ્ત્ર સિદ્ધ કરી નાખ્યું. સ્વામિનારાયણ હો તો સ્વામિનારાયણ શાસ્ત્ર સિદ્ધ કરી નાખ્યું. જે હોય, કારણ કે જે રિયલ વસ્તુ, જેમ અરીસામાં જે વસ્તુ હોય એનું યથાર્થ પ્રતિબિંબ પડે. તો જ્યારે જ્ઞાનનો પ્રકાશ હોય છે તેમાં દરેક વસ્તુનું પ્રતિબિંબ પડતું હોય છે. તો પછી મનની માન્યતા તમને જેમ દરેક ઘરનો માણસ હોય એ બીજા દરેક ઘરથી જુદો જ હોય. આપણી સોસાયટીમાં 500 ઘર હોય તો કંઈ 500 ઘર કંઈ સરખા ન હોય. દરેક ઘરની રીતભાત જુદી હોય, રહેણી કહેણી જુદી હોય, બધું ખાનપાન જુદું હોય, વિચારો જુદા હોય, પણ છતાંય આત્મા તો એક જ છે, સંજોગો બધા જુદા છે. તો એવી જ રીતે દરેકમાં વ્યક્તિના મનની અંદર બહાર બધું જુદાપણું છે. અને એ જે જુદાપણું છે વૈકલ્પિક વસ્તુ છે, એ વૈકલ્પિક વસ્તુને પોતાના અંદરના કેન્દ્રથી જોવી એનું નામ પુરુષાર્થ છે. તો માત્ર મારા એકલાની અંદર જગત મિથ્યા છે એમ નહીં, પણ જે માણસની અંદર જગત છે એ બધું મિથ્યા. તો કે જે માણસ મારી સામે ક્રોધ કરે છે તો કે એ પોતાના મિથ્યાત્વમાંથી ક્રોધ કરી રહ્યો છે. મારી સામે લડાઈ કરે છે તો જે લડાઈ કરી રહ્યો છે એ પણ પોતાના મિથ્યાત્વમાંથી લડાઈ કરી રહ્યો છે. કદાચ એને જો જ્ઞાનનો પ્રકાશ થઈ જાય તો કે લે આ તો મેં ભૂલ કરી નાખી. જ્ઞાનના પ્રકાશની દ્રષ્ટિથી મારે લડત કરાય જ નહીં, મારે લડાઈ કરાય જ નહીં. તો એ પણ જો આવી તમારી દ્રષ્ટિ હોય તો તમને કેટલી શાંતિ થઈ જાય. આપણી શક્તિ કેટલી સંઘર્ષમાં કહે છે કે આણે મને આમ કર્યું ને તેણે મને તેમ કર્યું, આણે મને આમ દગો દીધો ને આણે મને આમ છેતરો, આણે મારી સાથે આમ કર્યું ને તેણે મારી સાથે આમ કર્યું. એમાં આપણી કેટલી શક્તિ હજમ થઈ જાય છે, ખતમ થઈ જાય. પણ જો આ પ્રકાશ આવી જાય તો વ્યક્તિ રિલેક્સ થઈ જાય કે જે કોઈ કરે છે એના સંજોગોના દબાણથી કરે છે. ને ક્યાં સુધી આપણે જવાબદાર ઠેરવવું? સમાજની દ્રષ્ટિએ જવાબદાર છે, કાયદાની દ્રષ્ટિએ, નિયમની દ્રષ્ટિએ જવાબદાર છે, પણ મારા પોતાના અંદરના સ્વરૂપની દ્રષ્ટિએ હું કોને જવાબદાર ઠેરવું? આ સમજણ જ્યારે આવે ત્યારે વ્યક્તિ સંઘર્ષ વગરનો થઈ જાય છે, ચિંતા વગરનો થઈ જાય છે, વિષાદ વગરનો થઈ જાય છે. ઉપરામ, એને ઉપરામ પામી ગયો કહેવાય. એને સુમન કહેવાય કે આનું મન સુમન છે. ઘણા માણસનું નામ સુમન હોય છે કે આનું શું મન છે, કે મન છે કે એની અંદર આ જે જ્ઞાનનો પ્રકાશ છે તો કે એના મન દ્વારા પથરાઈ રહ્યો છે. તો કે સુમન છે, મન દ્વારા જ પથરાય ને. જે પ્રકાશ અંધકાર પથરાય છે એ મન દ્વારા પથરાય છે, અને પ્રકાશ પથરાય છે એનું માધ્યમે મન જ છે. એટલે આ સુમન છે. તો કે આપણું પોતાનું મન સુમન હોવું જોઈએ, જેમાંથી સુવાસ આવે, જેમાંથી સુગંધ આવે. એટલે મનનો નાશ એ રીતે થતો નથી. ઘણા મનોનાશ કરે છે ને એમાંય ભૂલ છે. એમ કંઈ મનોનાશ થતો નથી. જે થાય છે એ ગેરસમજણનો નાશ થાય છે. પણ મન દ્વારા તો અમે બોલીએ છીએ, તમે મન દ્વારા તો શ્રવણ કરો છો. એટલે મન કેવું હોવું જોઈએ? તો કે એ જેટલું એની અંદર તમારી અંદર જેમ ચાસણીમાં જેટલી ખાંડ પડી એટલે એ ગળપણ પડ્યું હોય તો કેટલું ગળપણ આવે, તો એ પ્રમાણે તમારા મનની અંદર જેટલો જ્ઞાનનો પ્રકાશ પડ્યો હોય
તો કે એટલા પ્રમાણમાં તમારું આ જે મિથ્યા જગત છે એનાથી નોખાપણું, જુદાપણું તમારી અંદરથી આમ પ્રગટે, તમારા વર્તનમાં, તમારા વ્યવહારમાં, તમારા આચરણમાં, તો કે એ વ્યક્તિ સુખનો દાતા થઈ જાય, પોતે સુખી થાય અને જ્યાં જાય ત્યાં બધાને સુખ આપ્યા કરે, સુખ જ આપ્યા કરે, કારણ કે એનું સુમન છે. આ પુરુષાર્થ છે. એટલે આ પુરુષાર્થ કોઈ ધર્મને આધારે પણ થાય, કોઈ સંપ્રદાયને આધારે પણ થાય, કોઈ આધ્યાત્મિક ફિલોસોફીને આધારે પણ થાય, અને કોઈને ધાર્મિક કેન્દ્રનો આધારે ન હોય, કોઈ આધ્યાત્મિક ફિલોસોફીનો આધાર ન હોય, અને માત્ર પોતાના સંજોગોને જોતો જાય ને જાણતો જાય, જોતો જાય ને જાણતો જાય, કે તો એ પુરુષાર્થમાં આવી જાય, પ્રકાશમાં આવી જાય. એટલે અનિવાર્ય નથી, કેટલીક વખત તો નડતર છે, કારણ કે એ ચોંટી જાય છે, એ તમારા મનની અંદર એ ચોંટી જાય છે, એટલે નડતર છે. તો એ સાચો પુરુષાર્થ નથી. તો હું મારા આજુબાજુ ઘણા બધા આધ્યાત્મિક કેન્દ્રો ચાલતા હોય, ધ્યાન શિબિરો ચાલતી હોય, ઘણું તો સમાજમાં સારું જ છે, સારી પ્રવૃત્તિ સારી જ છે, શુભ પ્રવૃત્તિ સારી જ છે. પણ તમે હવે સમજી ગયા કે એ બધી પ્રવૃત્તિને પુરુષાર્થ ન કહેવાય. મનને એક કેળવણી, મનને એક વાતાવરણ કે ભાઈ બહુ એને કષ્ટ, સંસાર બહુ દુઃખ આપે છે, બહુ ત્રાસ આપે છે, એટલે ધ્યાન શિબિરનો આશરો લે છે, એટલે કોઈ મૌનખંડનો આશરો લે છે, એટલે કોઈ સત્સંગનો આશરો લે છે, કોઈ આશ્રમનો આશરો લે છે. અને એનો હક છે. જેમ મને શરીરમાં પીડા થતી હોય તો પેન કિલર લેવાનો મારો અધિકાર છે, તો એનો અધિકાર છે. પણ એનાથી કાંઈ એનું જીવનનું ગાડું ગબડશે નહીં. આ સમજણ જોઈએ, જીવનનું ગાડું ગબડશે નહીં. જીવનનું ગાડું તો પુરુષાર્થ કરવાથી જ ગબડશે, ચાલશે. અને એ પુરુષાર્થમાં તમે કોઈ ધર્મમાં ન હો તો ચાલશે, કોઈ અધ્યાત્મમાં નહીં હો તો પણ ચાલશે. બુદ્ધ ભગવાન તો એમ કહેતા હતા, કોઈ એક દીકરી કે હું ભગવાનને માનતો નથી, તો બુદ્ધ ભગવાન કંઈ વાંધો ન લેતા. લે એ કે હું આત્મામાં નથી માનતો, તોય બુદ્ધ ભગવાન વાંધો ન લે. એ હું પુનર્જન્મમાં નથી માનતો, એ બુદ્ધ કે નો ઓબ્જેક્શન. તું તારામાં માનસ કે નહીં, પ્રયોગમાં માનસ કે નહીં, તું પ્રયોગ શરૂ કર. તો પ્રયોગ કરવો એ પુરુષાર્થ છે. કોઈ કે હું ઈશ્વરમાં નથી માનતો, તો કેટલો મોટો રેશનાલિસ્ટ માણસ, આજના રેશનાલિસ્ટ કરતાં એ કેટલો આગળ કહેવાય. કે તું ભગવાનમાં નથી માનતો, તો આપણે નારાજ થઈ જાય, કાં તો નાસ્તિક છે. બુદ્ધ કાંઈ વાંધો, તારા સંજોગો એમ બોલાવડાવી રહ્યા, તારી અંદરના સંજોગો એમ બોલાવે છે. અધ્યાત્મમાં નથી માનતો, કાંઈ વાંધો નહીં. પુનર્જન્મ નથી માનતો, કાંઈ વાંધો નહીં. પણ તને એટલો તો રસ છે ને કે ભાઈ મને સુખ મળે, મને શાંતિ મળે, મને આનંદ મળે, સવારથી સાંજ સુધીનો મારો ટાઈમ જે છે એ એકદમ સારામાં સારી રીતે પડે, એટલું તું ઈચ્છes ને તો કે પ્રયોગ કર, અને પછી જો કે અંદર શું આવે છે એ જો. એ પુરુષાર્થ. એમ કહેવાય છે કે જેટલા લોકોએ મોટા મોટી આત્માની વાતો કરી, આત્માના પુસ્તકો લખાય, એણે જેટલા માણસને આત્મજ્ઞાન કરાવ્યું, એના કરતાં બુદ્ધ ભગવાને અનેક ગણા લોકોને આત્માની વાતનો અસ્વીકાર કરીને આત્મજ્ઞાન કરાવ્યું. આવું બુદ્ધ વિશે આખા વિશ્વની અંદર નોંધાયેલું સત્ય છે. કે બીજા અનેક લોકો આત્મા વિશે પ્રવચનો કર્યા કરે, ભાષણો કર્યા કરે, લેખો લખ્યા કરે. આણે કીધું કે મારે આત્મા વિશે કંઈ બોલવું જ નથી, આત્મા વિશે મારે કંઈ વાત જ કરવી નથી. મારે તો વ્યક્તિના એની પ્રકૃતિમાં એને શું થાય છે એ જ મારે જોવું છે. એની પ્રકૃતિમાં શું થાય છે, અને જે થાય છે એની સાથે મારે એને સંપર્ક કરાવી દેવો છે, કોન્ટેક્ટ કરાવી દેવો છે. એનો કોન્ટેક્ટ છે એ પોતાનો નથી, તો એનો કોન્ટેક્ટ જે છે એ પોતાના મનથી જ કોન્ટેક્ટ છે. તો કે એમાં કાંઈ થતું નથી, એ પ્રયોગ નથી. પણ જ્યારે મનનો કોન્ટેક્ટ મનથી ન થાય અને મનથી પેલે પારથી થાય, તો કોઈક મનથી પેલે પાર ગયેલો માણસ હોય અને એનું એને સાનિધ્ય મળે, તો એને કાંઈક સંસ્કાર, કાંઈક એની હવા મળે, કંઈક છે આમાં, કંઈક દેર ઇઝ સમથિંગ, આમાં કાંઈક વસ્તુ પડેલી છે, કંઈક વસ્તુ જુદી છે. તો કે એનાથી શરૂ કરે, પછી તું તારે હવે જે કેવું હોય કે એને તું દિવ્યતા કેવી હોય તો દિવ્યતા કે, ઈશ્વરી તત્વ કેવું હોય તો ઈશ્વરી તત્વ કે, ભગવાન કેવા હોય તો ભગવાન કે, આત્મા કેવું હોય તો આત્મા કે. નાહકનો ખોટા વાદ વિવાદમાં શું કામ પડે કે? કાલ છોડી જ દે કે ભાઈ મારે વાદ વિવાદમાં પડવું નથી, મારે આમાં માનવું નથી, તો ઓકે ઓલરાઈટ. તો આ પુરુષાર્થ છે. તો કે પુરુષાર્થ બધી જ ક્રિયાઓથી પર છે, પુરુષાર્થ બધી જ વિચારધારાઓથી પર છે. વિચારધારાઓને અને પુરુષાર્થને કંઈ લેવા દેવા નથી. કોઈ વર્તુળોને, કોઈ કેન્દ્રોને પુરુષાર્થ સાથે કંઈ લે. પુરુષાર્થને વ્યક્તિની આંતરદ્રષ્ટિ સાથે જ સંબંધ છે. વ્યક્તિ સટ્ટા બજારમાં કામ કરતી હોય અને પુરુષાર્થી હોય. લ્યો, મુંબઈમાં એક ચંપકભાઈ, કૃષ્ણમૂર્તિના વર્તુળને એક ચંપકભાઈ કરીને આવતા હતા.
તો એ ચંપકભાઈ સટ્ટા બજારમાં જ કામ કરતા હતા. પણ જે લોકો અનુભવે કે આ માણસ વ્યવહારની દ્રષ્ટિએ સટ્ટા બજારમાં કામ કરે છે, પણ એનો આંતરિક પુરુષાર્થ કંઈક જુદો છે. એનું બહારનું કલેવરી જ્યારે જુઓ ત્યારે સટ્ટા બજારમાં જ હોય, હાથમાં ડાયરી હોય, દલાલ જે ટોપી પહેરતા હોય એ જાતની ટોપી પહેરી હોય ને ડાયરી ને પેન્સિલ ને બધું હોય, પણ એનું આંતર જગત આખું કે જુદું જ છે. તો એ પુરુષાર્થી છે. અને કોઈ દેવાલયમાં પુરુષાર્થમાં નથી હોતા, દેવાલયમાં કે આશ્રમમાં પુરુષાર્થમાં નથી હોતા, સંન્યાસના કપડામાં પુરુષાર્થમાં નથી હોતા. પેલો સટ્ટા બજારના કપડામાં પુરુષાર્થમાં છે, અને આ જે વ્યક્તિ છે તો કે સંન્યાસના કપડામાં પુરુષાર્થમાં નથી. એ કોઈ જુદા જ અભ્યાસના છે. ન હોય એવું નથી, હોય સંન્યાસના કપડામાં હોય. તો આંતર શોધ કરવી, અંતર પ્રયોગ કરવો, તો એ પુરુષાર્થ છે. અને પુરુષાર્થ શબ્દનો આ જ એનો ખરેખર અર્થ છે, એનો મિનિંગ છે. પૂર એટલે નગર, ઇન્દ્રિયરૂપી નગર. અને ઇન્દ્રિયરૂપી નગરની અંદરનું જે એક પ્રકારનું શાશ્વત તત્વ છે, એ જે શાશ્વત તત્વ છે એને પુરુષ કીધો. અને એની એ પુરુષને જે જાણે છે તો કે એ અક્ષર છે. ક્ષરથી પરથી અક્ષર છે, અને જે જાણી લીધું તો કે એ અક્ષરાતીત છે. ક્ષર, અક્ષર અને અક્ષરાતીત. ક્ષર એટલે નાશવંત, તો કે નાશવંત બુદ્ધિમાં પડેલો છે, નાશવંત મનમાં પડેલો છે, તો કે એ ક્ષર છે. અક્ષર તો કે એને પોતાની અંદરનું બિંદુ જે છે, કેન્દ્ર છે, એ જાણ્યું. અને એ કેન્દ્ર જાણ્યું, એનાથી પોતાનું જે ક્ષરપણું છે એ મટાડી રહ્યો છે. રોજ સાંજ પડે અને ઘણું દેવું ચૂકવાઈ જાય છે. સાંજ પડે ને દેવું ચૂકવાઈ જાય, આટલું દેવું ગયું, આટલું ઋણ ગયું. અને એમ કરતાં જેનું જે ક્ષર અને અક્ષરનો જે દ્વંદ્વ છે એ પર થઈ જાય છે. ક્ષરપણું નથી રહેતું અને અક્ષરપણું નથી રહેતું, તો કે અક્ષરાતીત છે. તો કે આ પુરુષાર્થ છે, આ પુરુષાર્થની દિશા છે. તો હવે તમે કોઈ પણ ધર્મમાં હશો તો પણ ચાલશે, કોઈ પણ સંપ્રદાયમાં હશો તો પણ ચાલશે, કોઈ પણ વિચારધારામાં હશો તો પણ તમે જોઈને ચોટેલા હશો, મધમાં જેમ કીડી ચોટી ગઈ હોય તો પછી તમારો પત્તો ન ખાય, બેડ ન ખાય. પણ જો તમે જ્યાં છો ત્યાં ભલે રહ્યા, અહીંયાથી ઉખડીને ક્યાં જશો, નિમિત્તને ક્યાં લાત મારશો, આપણા સગા સંબંધીઓને તમે ક્યાં લાત મારશો, તો કે તમે એનાથી ઉખડી જાઓ, ચોટેલા ન રહ્યો, ચીટકેલા ન રહ્યો, વળગેલા ન રહ્યો. જેમ મારા શરીરથી છૂટો પડી જવા માગું છું, એમ મારે મારા સંજોગોથી પણ અંદરથી છૂટા પડી જાઉં. તો પેલું બિંદુ હાથ લાગે તો જ એ બની શકે. બિંદુ હાથ ન લાગે તો સમજણ મેળવ્યા કરતા આપણે શરૂઆતમાં જોઈ ગયા કે માત્ર સમજણ મેળવ્યા કેટલાય સમજણવાળા હોય છે, કાંઈ થતું નથી. કેટલા ભાષણો કરે, કેટલા પુસ્તકો મોટા થોતા લખી નાખે, આપણે મળીએ તો ખબર પડે કે પ્રકાશને એક બિંદુ નથી, કંઈ નથી, કશું નથી. તો કે શું કેમ નથી? તો કે એની બધી ઉર્જા, બધી શક્તિ પેલી મનના વિકાસમાં વપરાઈ ગઈ. અમુક લેવલ ઉપર ઉપયોગી હતી, અમુક લેવલ ઉપર એને સહાયક હતી, તો અમુક લેવલ ઉપર પહોંચ્યા પછી એ બાધક થઈ ગઈ, સહાયરૂપ ના રહી, મદદરૂપ ના થઈ. આ પુરુષાર્થનો ખરો અર્થ છે. અને એ વાતને હવે જેને આગળ ઉપાડવી હોય એ ઉપાડી લે. સમજણ છે માત્ર અંગુલી નિર્દેશ કરે છે, દેખાય છે લોભ, સત્તાભાવ દેખાય છે. એમ કે છે, એમ દેખાય છે કે સમજણથી આ બધું જ્ઞાનનો પ્રકાશ થાય એમ નથી. કે તો પછી હવે અંદર જે બીજું કેટલી બીમારીઓ પડી છે, તો જો સમજણની ઔષધિ, સમજણની દવા જો ત્યાં સિદ્ધ થવાની ન હોય તો કઈ દવાથી હું મારા ભયને દૂર કરી શકું, વિષાદને, મારી ચિંતાને, મારા ભયને, મારા ક્રોધને હું કઈ રીતે દૂર કરી શકું, એ પ્રશ્ન છે. તો જો આપણે શું કીધું કે પુરુષાર્થ કેને કીધો? કે જે આપણા સંજોગો છે એના સંપર્કમાં આવું, એના સંબંધમાં આવું, એના સંવાદમાં આવું. તો મારી અંદર જે કાંઈ વસ્તુ પડી છે, બીમારી પડી છે, તો કે એ બીમારીથી જુદું મારું વ્યક્તિત્વ છે એમ હું ન માનું.
નનકડી બીમારી જ હું છું. આપણે શું કરીએ છીએ કે બીમારી છે અને પાછું બીમારી ભોગવનાર કોઈક વ્યક્તિત્વ છે, આવું દ્વંદ્વ ઊભું કરીએ છીએ. તો એ જે ઊભું થયેલું જે વ્યક્તિત્વ છે એને હું જ્યારે મારી પોતાની બીમારીના સીધા સાક્ષાત્કારમાં આવું છું ત્યારે મારું વ્યક્તિત્વ ઓગળી. જે મારી બીમારીઓ છે એ બધી વ્યક્તિત્વમાંથી આવે, પર્સનાલિટીમાં, કલ્પનામાંથી આવે છે, વિકલ્પમાંથી આવે છે. સત નથી, સત્ય નથી. મારી બીમારી એ સાચી નથી, મારી બીમારી ખોટી છે, મારી બીમારી કૃત્રિમ છે, અસત છે માટે આવી છે. સતમાં બીમારી નથી હોતી, સત બીમારી વગરની વસ્તુ છે. તો બીમારી છે પણ હું નથી. શરીર બીમાર છે પણ હું નથી, શરીર બીમાર છે. તો કે બે દ્વંદ્વને, મનની શરીરની જેમ બીમારી એમ મનની બીમારી, તો કે મનની બીમારીના જેમ જેમ તમે પરિચયમાં હો પછી વ્યક્તિત્વનો મારે લય કરવો છે એ અહંકાર છે કે મારે બહુ સમજણમાં આગળ વધવું છે, મારે તો વિકાસ કરવો છે, પ્રગતિ કરવી છે, મારે તો જરાય સમય ખર્ચવો, ખોટો સમય ખર્ચવો પોસાય નહીં ને, આવું બધું જે ચિંતન મનન છે એ અહંકાર છે. આ 2007માં હું અહીં પહોંચ્યો છું, 2008માં અહીં પહોંચી જઈશ, 2009માં ત્યાં પહોંચી જઈશ, 2010માં હું ત્યાં પહોંચી જઈશ, એ અહંકાર છે. વિચાર ઊંચો છે કે વ્યક્તિને વિકાસ કરવો છે, વ્યક્તિને પ્રગતિ કરવી છે, પણ એ દ્વંદ્વ છે, એ વ્યક્તિત્વનો સ્વીકાર છે. વિકાસ કરનાર વ્યક્તિ છે એ પોતાના વ્યક્તિત્વનો સ્વીકાર કરે છે, પણ જે માત્ર પોતાની બીમારીનો જ સામનો કરે છે, શારીરિક કે માનસિક, કે હું બીમારીનો જ સામનો કરી રહ્યો છું, કે એક એનર્જી છે, એક શક્તિ છે, અને એ જે બીમારીની જે શક્તિ છે એને હું મારી અંદરના કેન્દ્રથી હું એનો સાક્ષાત્કાર કરી રહ્યો. એટલે વ્યક્તિત્વ જેમ દૂધમાં ખાંડ ગળી જાય એમ વ્યક્તિત્વ એમાં ગળી જાય છે. અને વ્યક્તિત્વ ગળ્યું એટલે શું ગળ્યું? તમારી માનસિક બીમારી ગળી. તો આ પુરુષાર્થ છે. તો કેમ જશે એમ કહે છે. તો હવે કોઈ મને આમાં બતાવશે કે આ પ્રશ્નમાં ખામી છે, કે આ પ્રત્યુત્તરમાં ખામી છે, કે જે જશે એ કેવી રીતે જશે? કે મનની જે દશા છે, મનની અંદર જે પરિસ્થિતિ છે, એ મનની જે પરિસ્થિતિ છે એની સાથે હું નજીક ને નજીક થતો જાઉં તો મને જાણે. તમે બધા સત્સંગમાં બેઠા છો, પણ હવે માનો કંઈ ઘરની સામે દૂરની અગાસી દેખાઈ જાય છે, આગેની. હવે અહીંયાથી કોઈ વ્યક્તિ બેઠી જુએ તો કંઈ આપણને જોઈ ન શકે, જાણી ન શકે, સમજી ન શકે. પણ તમે બધા જેટલા નિકટ છો, તો જેટલા નિકટ આવ્યા તો કેટલી તમે વાતને જાણી શકો છો, અમારા ભાવને, અમારી લેશિયાને પકડી શકો છો. અમારી અંદરથી જે ઉર્જાના કણો ઉઠે છે તે ઉર્જાના કણો તમે જાણી શકો છો, જોઈ શકો છો, અનુભવી શકો છો, સંવેદી શકો છો, તમે નિકટ છો. તો એવી જ રીતે મારે મારી બીમારીની નિકટતા કેળવવાની છે કે હું મારી બીમારી નજીક જઈ રહ્યો છું, અને પછી બીમારી જ છે ને હું નથી. તો કેટલો મોટો સાક્ષાત્કાર કહેવાય કે મારી બીમારીએ તો મને કેટલું મોટું ઇનામ આપ્યું, કેટલો ભાગ્યશાળી કે મારી બીમારીએ મને મોટામાં મોટું ઇનામ આપ્યું, કે જે મને ધર્મ ના આપી શક્યો, જે મને અધ્યાત્મ ના આપી શક્યું, જે મોટી ફિલોસોફીના થોથા મને ના આપી શક્યા, એ મને મારી બીમારી ઇનામ આપીને ગઈ. કારણ કે મારી બીમારીમાં મારા વ્યક્તિત્વનો લય થઈ ગયો, મારા અહંકારનો લય થઈ ગયો, મારા મનનો લય થઈ ગયો. અને તમે જોજો, જ્યારે તમારા પર મોટું સંકટ આવે એ સમયે અહંકાર ટકી શકતો નથી. અહંકાર નાના પ્રશ્નોમાં જ ટકે છે. અતિ ભયાનક પ્રશ્ન તમારા કુટુંબમાં કે તમારા ઉપર આવી પડે તો તમે ખાસ માર્ક કરજો કે અહંકાર નથી, સમસ્યા જ છે, પ્રશ્ન નથી. અહંકાર એ છે એક વિલાસ છે. હવે તમને એટલી આપત્તિ આવી પડી છે, એટલું સંકટ આવી પડ્યું તો અહંકારનો વિલાસ તમે ભોગવી શકતા નથી. અહંકારનો વિલાસ, અભિમાનનો વિલાસ તમે માણી શકતા નથી. એવા સંકટ નીચે છો. તો એનો મતલબ એવો થયો કે ભગવાનની દરેક વસ્તુ કલ્યાણકારી જ હોય છે એમ જે કહેવાય છે, તો એમાં કાંઈક આપતા વાક્યમાં કંઈક સત્ય રહેલું છે કે એ જે ઉર્જા છે એ સીધું જેમ શિકારી પોતાના શિકારને ટાર્ગેટ બનાવે છે, એમ તમારી સમસ્યાનો શિકાર કોણ છે? તો તમારો અહંકાર છે. તમારી સમસ્યાનો ટાર્ગેટ છે એ તમારો અહંકાર છે. અને આપણે એને દૂર કરવા માગીએ છીએ, સમસ્યાને દૂર કરવા માગીએ છીએ, અહંકારને દૂર કરવા માગતા નથી. જ્યારે આ પ્રશ્નમાંથી પકડી લેવાની વાત એ છે કે જ્યારે સમસ્યા આવે તો ત્યારે તમે સમસ્યાને ધક્કો મારશો તો કાંઈ જવાની નથી, કોઈ કાળે નહીં, વધશે, વધારે આગળ આવશે. પણ સમસ્યાને નિમિત્તે મારો અહંકાર તોડો છો તો તમને ઘણા ચાન્સીસ છે
પકડી ન શકો એટલા ચાન્સીસ છે કે આ સમસ્યાને નિમિત્તે મારે મારા અહંકારના મૂળ કાપી નાખવા છે. તો આ પુરુષાર્થ થયો. પુરુષાર્થ તો આ જ. હવે આવી વાત કોણ કરે કે જેને વિચારોની આસક્તિ ન હોય, મંડળોની આસક્તિ ન હોય, કેન્દ્રોની આસક્તિ ન હોય, તત્વજ્ઞાનની આસક્તિ ન હોય, કોઈ વિશિષ્ટ ધર્મની આસક્તિ ન હોય, એ માણસ જ આવું વાક્ય બોલી શકે. બીજા બધા તો આમ ઠાવકાઈથી આમ દબાવીને આમ કરીને વાત કર્યા કરે પૂરી રૂપ એના ચાલે. તો એનાથી એને દુઃખનું હરણ થતું નથી. એ તમે વાતો કર્યા કરો મીઠી મીઠી, દુઃખ હરાય નહીં. અને પેલા ગાયું ભાઈ, દુઃખ હરો 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 મારા હૃદયનો અંધકાર હરો. તો કોણ હરશે? તો કે આ હરશે, આ તત્વ હરશે. હા. દુઃખની નજીક જેમ જાય છે તેમ પીડા વધારે આવે છે, અને જે બાહ્ય જે ફંક્શન જે કામ કરવા જોઈએ તો એ નથી કરતા, એ બંધ થઈ જાય છે. દુઃખની નજીક જવાથી આ થાય છે. દુઃખની નજીક જેમ આપણે કીધું ને નિકટતા કેળવવી, તો કહે છે કે જેમ જેમ દુઃખની નિકટતા કેળવીએ છીએ તો પીડા વધી જાય છે. અને એ સત્ય છે, આ વિધાનમાં સત્ય છે કે પીડા વધશે. તમને દુઃખ આવી પડ્યું હોય ને તમે કંઈક મંત્ર કરવા લાગી જાઓ, કંઈક સત્યનારાયણની કથા કે ચંડીપાઠ કે જે કંઈ કરતા હો તો આમ થોડુંક સાત્વિકતાનું સુખ લાગશે, થોડુંક લાગશે. એમાં એને એવું મેળવે તો કંઈ ખોટું નથી, પણ એનાથી એનામાં એવી જે ભ્રાંતિ ઊભી થાય કે દુઃખ ગયું તેમ કંઈ દુઃખ જાતું નથી. એમ કંઈ તમારા શાંતિપાઠથી દુઃખ જાય ભાઈ નહીં. પણ થોડોક વખત માટે તમે દુઃખની ઉપર કંઈક છંટકાવ કરી નાખ્યો, અને એ કોઈ દુઃખને મટાડવા માટે કરે તો એ બરાબર છે, એનો અધિકાર છે, હક છે. એટલે હવે પ્રશ્ન એ છે કે જો દુઃખને સમજવા માટે કંઈક ક્રિયા કરવા જાય તો દુઃખ દબાય છે, તો એનો મતલબ એવો થયો કે વ્યક્તિનો પુરુષાર્થ મોડો પડ્યો, માટે કોઈ ક્રિયામાં ગયો, માનસિક ક્રિયામાં ગયો. શું કામ? તો કે એનાથી આ દુઃખ છે એ જીરવાતું નથી, એનાથી આ દુઃખ સહન નથી થતું, એટલે માનસિક ક્રિયામાં ગયો. માનસિક ક્રિયા એ પુરુષાર્થ નથી, માનસિક ક્રિયા એ પુરુષાર્થથી જુદી જ વસ્તુ છે. તો હવે જો માનસિક ક્રિયા નહીં કરે તો દુઃખ તો એનું વધી જશે, પીડા તો એની વધી જશે. તો અમે એમ કહી છીએ કે એની વધવાની લિમિટ કેટલી? દુઃખ વધીને ક્યાં જાય? એની કેટલી ડિગ્રી ઉપર જાય? જેમ પાણી છે એ 100 ડિગ્રીએ વરાળ થાય, પણ 100 ડિગ્રી પછી તો ખતમ જ થઈ ગયું, પાણી વરાળ જ થઈ ગઈ, વાદળા જ થઈ ગયા. 100 ડિગ્રી મળી ગયા, હવે પછી એને કંઈ 1000 ડિગ્રીની જરૂર નથી. તો એવી જ રીતે આપણું દુઃખ કાપવા માટે, આપણો અહંકાર કાપવા માટે આ જેમ પાણીને જેમ ગરમ કરીએ છીએ ને વરાળ થાય છે, એમ આપણા દુઃખની વરાળ, આપણી અંદરનો જે જાણપણાનો અગ્નિ છે, એ જાણપણાનો અગ્નિ જેટલો જ લગાડીએ એટલે દુઃખ વધે, ઘટે નહીં. કારણ કે જાણપણું તો હતું નહીં એટલે દુઃખ હજી માનસિક લાગતું હતું, ને કેટલાય સધિયારા હતા ને કેટલાય આશ્વાસન હતા, અને એને કારણે દુઃખ આમ તેમ બધી સંતાઈ લપાઈને પડ્યું જ રહેતું હતું વર્ષો સુધી. પણ હવે બધા જ માનસિક સધિયારા કાઢી નાખ્યા, ફેંકી દીધા, શસ્ત્રો બધા ફેંકી દીધા. આવી જા મેદાનમાં, તું મને કેટલું દુઃખી કરી શકસ. તો હવે એ જ્યારે દુઃખની સાથે તમે સીધા આવો છો તો કોણ આવે છે? બુદ્ધ ભગવાન જે કહે છે કે તમારી અંદરનું પેલું જે કેન્દ્ર છે એ એની સામે આવે છે. પાણી છે એને અગ્નિ ત્રાસ આપી શકે? તો કે જે કેન્દ્ર છે તો એ કેન્દ્રની એવી તાકાત છે કે એને કોઈ દુઃખ અડી જ શકતું નથી, એને કોઈ માનસિક ક્રિયા અડી જ શકતી નથી. તો કે આવું તત્વ તારી અંદર પડેલું છે, અને તું શું કામ આટલો બધો લઘુતા ગ્રંથિમાં આવી જાસ? તારી જાતને આટલી બધી નિમ્ન શું કામ માનસ? તારી અંદર તો આ વસ્તુ પડેલી છે.
અને જે વસ્તુ પડેલી છે તારે કંઈક બહારથી લાવવાની પણ નથી, ખરીદવાની પણ નથી, લેવાની પણ નથી, પડેલી જ છે. પણ પડેલી વસ્તુને તું અંદરથી ક્યારેય પ્રગટ થવાનો ચાન્સ આપતો નથી. કારણ કે એટલો બધો પથારો કરી મૂક્યો છે અંદર પોતાના વ્યક્તિત્વના રાગ દ્વેષનો કે પેલી વસ્તુ બહાર નીકળી જ શકતી નથી. એટલે હવે વાત એ રહી કે દુઃખની સાથે નિકટતા કરવાથી દુઃખ વધે છે. અમે એનો સ્વીકાર કરીએ છીએ. પણ એ દુઃખની જે વૃદ્ધિ છે એ કંઈ ટકી રહેવાની નથી, કંઈ ધ્રુવ તત્વ નથી. દુઃખ એ ધ્રુવ તત્વ નથી. 4 આર્ય સત્યો છે કે દુઃખ છે, દુઃખના કારણો છે, દુઃખના નિમિત્તો છે અને દુઃખ મુક્તિ છે, ઉપાય છે અને દુઃખ મુક્તિ છે. દુઃખ છે, દુઃખના કારણો છે, ઉપાય છે અને મુક્તિ છે. એટલે કે દુઃખમાંથી દુઃખના કારણ કે દુઃખ સ્વતંત્ર નથી, કેટલાક કારણમાંથી આવે છે. જે વાતનું દુઃખ એક વ્યક્તિને થાય છે એ જ વાતનું દુઃખ બીજી વ્યક્તિને થતું નથી. કેમ થતું નથી? કે પેલાની અંદર એના કારણો પડેલા છે માટે થાય છે. પેલાની અંદર એના કારણો પડેલા નથી એટલે એને દુઃખ થતું નથી. તો કે દુઃખ અને જે રીઝન્સ છે એ વૈકલ્પિક જ્ઞાનમાંથી આવે છે, અન્ડરસ્ટેન્ડિંગમાંથી આવે છે, સમજણમાંથી આવે છે, રીઝન. તો એનો મતલબ એવો થયો કે મારે દુઃખને દૂર કરવા માટે રિઝનિંગમાંથી બહાર નીકળી જવું પડે, તર્કમાંથી બહાર નીકળી જવું પડે. દુઃખ જ છે, બસ એટલી જ એક જ વાત, દુઃખ 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 દુઃખ. દુઃખથી હું ઘેરાઈ ગયો છું, દુઃખ જ છે. તો શું છે? તો કે જે દુઃખના જે કારણો છે એના મૂળ છે એ બળશે. મૂળ બળતા કેમ નહોતા? કે તમે અનેક ખોટા માનસિક ઉપાયો કર્યા જ કરતા હતા, થાબડભાણા કર્યા જ કરતા હતા, એટલે એની નિરાંત હતી. પણ હવે થઈ ગયું કે હવે મારું હાલે એમ નથી. એટલે અંદરનો જે અગ્નિ જે છે જાણપણાનો એ જેમ જેમ પ્રગટ થાય તેમ દુઃખ વધતું જાય. પણ વધે શેના માટે? ઉડી જવા માટે. જે વધે છે એ ઘટી જવા માટે. જે લોકો એકાઉન્ટન્સીના વિદ્યાર્થીઓ એ કહે કે કોઈ વખત હિસાબમાં રકમ વધી જાય તો કે માનવું નહીં કે સાચી છે, અમુક કંઈક ઘટ્યું છે. જે રકમ વધે, આ એકાઉન્ટન્સીનો નિયમ છે કે રકમ વધે એ ઘટવા માટે. કે જે રકમ વધી છે તમારી પાસે કે 5 લાખ વધી ગયા તો સમજવાનું ક્યાંક ગોટો થઈ ગયો છે, ક્યાંક ભૂલ થઈ ગઈ છે, માટે આ વધ્યા છે. એટલે કે જે વધે છે એ ઘટવા માટે છે. તો કે જે દુઃખ વધે છે એ ઘટવા માટે છે, નાશ થવા માટે છે. અને જે તમે ક્રિયા કરો છો એનાથી દુઃખની શક્તિ વધતી જાય છે. માનસિક ક્રિયા કરો, દુઃખની શક્તિ વધતી જાય છે. ત્યારે તમને શરણાગતિ શબ્દનો અર્થ સમજાય, પ્રપત્તિનો અર્થ સમજાય કે પ્રપત્તિ એટલે શું, શરણાગતિ એટલે શું, સરેન્ડર થવું એટલે શું, ટોટલ લેટ ગો એટલે શું. કે ટોટલ લેટ ગો, પોતાના મનને પૂરેપૂરું છોડી દેવું. તો હવે તમારે એટલું સાહસ તો બતાવવું પડશે કે આપણે ઘણા રસ્તા સહેલા કરીએ છીએ. હવે અમે તમને કહી છીએ કે આમાં બહુ સહેલું ન શોધો, કે દુઃખને અંદરથી વધવા દો, ભલે વધે. દુઃખને ખરાબ શું કામ માનો છો? દુઃખને ખરાબ શું કામ માનો છો? કે જે દુઃખ મારફત જ તમે દુઃખને કારણે તમે સત્સંગ કરો છો. કોઈ માણસને દુઃખ ન હોય તો અહીં સત્સંગમાં હોય? કોઈ હોય? દુઃખ મેં સુમિરન સબ કોઈ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે, દુઃખ કાહે કો હોય? તો કે જે વ્યક્તિને 24 કલાક સુખ છે તો કે એને ભગવાનની જરૂર. રેશનાલિસ્ટ લોકો એમ કહે છે કે આ સૃષ્ટિમાં આપણને ઈશ્વરની જરૂર હોવી જ ન જોઈએ. શું જરૂર છે? આ રેશનાલિસ્ટનો સિદ્ધાંત છે. રેશનાલિસ્ટ લોકો હોય છે એમ કહે છે કે આ સૃષ્ટિમાં ઈશ્વરની કોઈ જરૂર નથી. મનુષ્યનું માનસિક બૌદ્ધિક પરિબળ પર્યાપ્ત છે ને એને આ સૃષ્ટિ આવી ઊભી કરી દીધી છે. એમાં ક્યાં ભગવાન વચમાં આવ્યા તમારી આ સૃષ્ટિમાં? તો કે મનની જે સૃષ્ટિ છે તો કે એમાં તમે ઊભી કરો, તમારામાં જો તાકાત હોય તો કરો. ને તમે કેટલા કલાક એમાં રહી શકો છો, કેટલા દિવસ રહી શકો છો એનો હિસાબ આપો. નહીં રહી શકો. ક્યાંક ને ક્યાંકથી ફૂટી જ નીકળશે, દુઃખ ફૂટી જ નીકળવાનું. સુખની દુનિયામાંથી દુઃખ નીકળી જ પડવાના છે. માનસિક જે સુખ છે એમાં દુઃખ નીકળી જ પડવાના છે. તો પછી હવે થોડુંક જ્યારે દુઃખ તમારી કેપેસિટી પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે દુઃખનો સ્વીકાર કરો. સ્વીકૃતિ છે, હકીકત છે. મારા આંખને 3 નંબર આવી ગયા હોય ને હું કહું ચશ્મા નહીં પહેરું તો અથડાઈ જવાનો છું. ચશ્મા પહેરવા જ પડે.
ચશ્મા પહેરવા જ પડે. દુઃખ છે. હવે પછી મોટી મોટી ફિલોસોફી શું કે ભાઈ દુઃખ નથી. છે એટલો સ્વીકાર કરતાં જ તમારી જે શક્તિ એની સામે લડવામાં ખર્ચાતી હતી એને સમજવામાં, એને જાણવામાં, એને ઓળખવામાં, એને વિસર્જન કરવામાં એ શક્તિ ત્યાં કામે લાગી જાય છે. એટલે દુઃખથી ભાગવું નહીં, છટકવું નહીં. અને તમે જ્ઞાની પુરુષોના 1000 જેટલા દૃષ્ટાંતો તમારી સમક્ષનો ઢગલો ભેગા કરો અને તમે જોશો કે બાળપણથી એના અનેક દુઃખો ભોગવા ન હોય એવો કોઈ જ્ઞાની મળવો જ મુશ્કેલ છે. માત્ર કંઈ નરસિંહ મહેતાનો વિચારો નથી દુઃખ ભોગવવાય, માત્ર કંઈ તુકારામનો વિચારો નથી દુઃખ ભોગવવાય. તો કે જેને જ્ઞાન માર્ગે આગળ જવું હોય દુઃખને જાણીને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. શાંતિ માગવાથી શાંતિ મળતી નથી, પણ અશાંતિને જાણવાથી શાંતિ મળે છે. દુઃખને ભગાડવાથી સુખ આવતું નથી, પણ દુઃખને જાણવાથી સુખ આવે છે. મન નિર્દોષ થઈ જાય છે, મન સરળ થઈ જાય, મન નિષ્પાપ થઈ જાય છે. બુદ્ધ ભગવાને નિષ્પાપ શબ્દ વાપર્યો. જાય જાણતો જ જાય તો કે એની અંતિમ પરિણતિ શું આવે તો કે નિષ્પાપ. એના મનમાં કોઈ પાપ ન રહે, પાપ રહિત થઈ જાય. પાપ એટલે જે આપણે પાપ શબ્દ સમજીએ છીએ એવું નથી. પાપ એટલે કે જે પૂર્ણ સત્ય છે એના ઉપર કોઈ ડાઘ નહીં, એને નિષ્પાપ કહેવાય. પર ક્યાંય ડાઘાડુઘી નથી તો કે નિષ્પાપ છે, પાપ રહિત છે, દોષ રહિત છે, નિર્દોષ છે, દોષ વગરનો છે. એ દુઃખ જાણવાથી આવે છે. એટલે સંસારમાં જે જન્મ થયો છે એ સુખ ભોગવવા થયો છે એ ભ્રાંતિ છે. યુરોપિયનોને આ ભ્રાંતિ છે કે આપણો જન્મ છે એ બસ 24 કલાક, એક કલાક, એક મિનિટ, એક સેકન્ડ, એક શ્વાસમાંથી ખેંચો, શ્વાસ ખેંચો, આ સુખ ખેંચો. જાણે સુખ કેમ ભરી શકાતું હોય બેટરીની અંદર. આ યુરોપિયન સંસ્કૃતિ છે. સુખ અને છતાંય જોયું છે કેટલા દુઃખ, કેટલી તકલીફો, કેટલા વ્યસનો, કેટલી ખરાબ ટેવો, બધું એમાંથી જ આવે છે. તો જેટલું દુઃખથી ભાગવા ગયા અને સુખને ખેંચવા ગયા એટલે દુઃખી થઈ ગયા. તો એના કરતાં જે દુઃખથી ભાગ્યા નહીં એ દુઃખમાં હોવા છતાંય કાંઈક અંદર રોનકવાળા છે દુઃખમાં, પણ દુઃખથી ભાગતા નથી, છટકતા નથી, દુઃખની સાથે રહે છે. તો એનામાં એક જીવનની રોનક હોય છે, એક ઉર્જા હોય છે, એક શક્તિ હોય છે. તો હવે આપ સંકલ્પ કરીને જ ઉઠજો 8 વાગે કે દુઃખ ભલે વધે પણ મારે વધવા દેવું છે, મારે એને જાણવું છે. બસ જ્ઞાની પુરુષોએ જેમ દુઃખને જાણ્યું છે એમ મારે જાણવું છે. મારે બધા જે સમાજના માણસો જેમ દુઃખ કરે છે એમ જાણે છે એમ નહીં, પણ જ્ઞાની પુરુષોએ જેમ દુઃખને જોયું અને જાણ્યું એમ હું પણ જ્ઞાનનો કંદ છું. મારી અંદર પણ જ્ઞાન ભર્યું પડ્યું છે, જ્ઞાન રાશિ ભરી પડી છે. તો કે એ જ્ઞાન દ્વારા મારે દુઃખને જાણ. પછી દુઃખ છે, સૂર્યનો પ્રકાશ જ્યારે વહેલી સવારે 6 વાગે કે જે 7 વાગે જે થતો હોય પછી અંધારું છે તો કે પછી અંધારું નથી. તો કે જે સ્વને જાણે છે ત્યાં દુઃખ નથી. જે પરને જ જાણ્યા કરે છે ને પરમાં જ વિચાર્યા કરે છે ને પરમાં જ વિચરે છે તો કે ત્યાં દુઃખ છે. દુઃખને ભગાડવું નહીં. પછી આપણે લિમિટ બહાર હોય છે, માણસ ક્યાંક મગજમાં ડિપ્રેશન આવી જાય, ડૉક્ટરે દવા લેવી પડે, શરીરમાં રોગો આવી જાય બીજા કેટલાય. ત્યાં પાછા એમ ના કહેવાય કે માનસિક વિચારો ન કરવા. એટલે એવું નહીં, ત્યાં પછી દવા લેવાય, મેડિસિન લેવાય, કારણ કે શરીરને પાછું સાચવવું છે. શરીર, કારણ કે જો શરીર જ જો કથળી જાય, નબળું પડી જાય તો તમે શું કરો? બુદ્ધ ભગવાન એટલા બધા ઉપવાસ કરતા કે પાછળ પાંસળામાં કરોડરજ્જુ માંગડી મૂકે તો અહીં પેટ માંગડી આવી જાય, એવું શરીર થઈ ગયું. તો કે આવું કૃપણ શરીર, હવે આમાં જ્ઞાનની જ્યોત કેમ થાય, કેવી રીતે થાય? તો કે આ કોઈ માર્ગ નથી. શરીરને સતાવવું એ ઠીક નથી, શરીરને સતામણી કરવી ઠીક નથી, પણ એનો શરીરને શ્રમ આપો, એના પ્રમાણમાં માફકસર, માભાસર. એની પાસે વધારે પડતું શરીરને કષ્ટ હોય તો થોડીક એને શાંતિ આપો. એટલે જેટલું બને એટલું શરીરનું લેવલ સ્થિર રાખો, પણ વ્યક્તિ માનસિક રીતે હંમેશા બરાબર રીતે
સ્થિર રહેવા માગે છે વ્યક્તિત્વને, એના સમાજમાં પ્રશંસા, એની વખાણ થાય છે કે આનું માનસિક વ્યક્તિત્વ આવું છે ને આનું માનસિક વ્યક્તિત્વ તેવું છે ને, પણ એ તો વિનાશનો માર્ગ છે. સ્વયંભૂ સ્વાભાવિક હોવું છે. જેમ નિડરતા માનસિક છે પણ અભયપણું એ માનસિક નથી. તો એમ સમાજમાં કેટલાક માણસનું ડેવલપ થયેલું જે વ્યક્તિત્વ છે એ માનસિક છે, પણ જે ડેવલપ થયેલું નથી પણ સહજ છે ને સ્વાભાવિક છે તો કંઈ માનસિક નથી, એ ચૈતસિક છે. ફેર છે માનસિક અને ચૈતસિક, કે જે ચૈતસિકમાંથી જે વસ્તુનું વ્યક્તિત્વ બને છે તો કંઈ શાશ્વતની સાથે છે, માનસિક જે વ્યક્તિત્વ બને છે તો કંઈ વિનાશની સાથે છે. તો જો દુઃખમુક્તિ થવી હોય તો મનમાં તો દુઃખ હોવાનું. મન દુઃખનું જ ઘર છે, દુઃખ જ ભરેલું છે. સુખમાં જાશો તોય તમે થોડી જ વારમાં સુખ દુઃખમાં ફેરવાઈ જશે. કાળનું તત્વ છે, શાશ્વત તત્વ છે કાળનું તત્વ. કોઈ પણ સુખને એ સુખમાં રહેવા દેતું જ નથી. આમ યુરોપના લોકો આ સિદ્ધાંતને પકડી શક્યા નથી કે સુખ ભોગવો, પણ કાળનું જે તત્વ છે એ સુખની કોઈ પણ સુખ અને દુઃખ બંનેની પાછળ પડેલું છે, કે સુખને પણ એના સ્વરૂપમાં રહેવા દેતું નથી. કાળનું તત્વ એ સુખને વિખેરી નાખે છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે દરેક માણસને એના જીવનમાં એક દસકો હોય છે, દસકા સુધી એની ચડતી હોય છે, પણ દસકો પૂરો થાય એટલે કે પછી હવે ધીમે એનો વિકાસ છે એ નીચે જાય છે. તો એમાં એનો કંઈ પ્રકૃતિનો દોષ નથી, કાળનું તત્વ એ કરે છે. તો જગતમાં અનંત કાળથી આ સૃષ્ટિ ચાલી રહી છે, અનંત કાળથી. આપણે ભેગા થયા છીએ અનંત કાળમાં, ભેગા થયા હશું અનંત કાળમાં. તો કે અનંત કાળની સૃષ્ટિને જે કાળનું જે તત્વ છે એ ફેરફાર કર્યા કરે છે. શરીરમાં કેવો ફેરફાર કરી જ નાખો ને. આપણા શરીરની 35, 40, 50 વર્ષની ઉંમર થઈ હોય તો ફેરફાર કોણે કર્યો? એ કાળ તત્વે ફેરફાર કર્યો. મોટા ગઢ, મોટા કિલ્લાઓ હોય પણ કાળ તત્વ એને ખંખેરી નાખે અમુક સમય થાય એટલે. કોઈ વસ્તુને ટકવા ન દે. જેમ માત્ર આપણા કપડાં જ જીર્ણ થાય છે એમ નહીં, વસ્તુ માત્ર ને કાળ જીર્ણ કરે છે. તો સુખને પણ એ જીર્ણ કરે. કયું સુખ ટકે એની સામે? સુખ શાશ્વત વસ્તુ નથી, તત્વ નથી, કાળ શાશ્વત તત્વ છે. તો હવે જો લોકોની બલિયારી કેવી કે જે શાશ્વત તત્વ છે એને ઓળખતા નથી અને સુખને પકડે છે કે જે શાશ્વત નથી. જો એ કાળને પકડે તો એને 24 કલાક અંદરથી કોઈ કારણમાંથી ના આવતું હોય એવું એને સુખ અનુભવાય. જગતનું સુખ છે એ કોઈ કારણમાંથી આવે છે, જ્ઞાનીનું સુખ છે એ કોઈ કારણમાંથી નથી આવતું. જ્ઞાની ભયાનક બીમારીમાં હોય તો એના અંદર સુખનો જ અનુભવ થતો હોય, કારણ કે બીમારીનું કારણ શરીરમાં છે. બીમારીનું કારણ નથી, જાણે છે, પોતાના જ્ઞાનના પ્રકાશથી એને જાણે છે, તો એના માટે દુઃખ રહેતું નથી. અને પેલો માણસને બધી જ સુખની સુવિધાઓ હોવા છતાં કાળનું તત્વ એને સુખ ભોગવવા દેતું નથી. કાળનું તત્વ, તો કાળના તત્વને ઓળખવું એનું નામ જ સંયમ છે. કાળના તત્વને ઓળખવું. ભલે મારી પાસે આજે જુવાની હોય પણ એ જુવાની કાળનું તત્વ રહેવા દેશે નહીં. એ જુવાનીને કાળનું તત્વ ખંખેરી જ નાખશે. માટે જેને ખંખેરી નાખવાનું છે એની સાથે હું નથી, એના પક્ષમાં હું નથી. હું તો જે પક્ષ શાશ્વત છે એના પક્ષમાં છું, તો આ પક્ષમાં હું છું. તો તમે કાળની સાથે મૈત્રી કરી, કાળ તત્વની સાથે મૈત્રી કરી તો તમારા ભાગ્યમાં 24 કલાક સુખ જ હોય. સુખ સિવાય બીજું કંઈ છે જ નહીં. જ્ઞાનનો પ્રકાશ સુખ જ આપ્યા કરે. તો સુખ કેમ મેળવવું? તો કે દુઃખને ભગાડવાથી નહીં પણ દુઃખને જાણવાથી, દુઃખને અનુભવવાથી સુખ મળે છે. ઉપાસની બાબાને કેટલા દુઃખો આવ્યા પણ એ ક્યારેય ફરિયાદ ના કરી કે મને આ દુઃખ છે મને તે દુઃખ છે. એમ કહેતા હતા કે આ તો મને મળેલું બોનસ છે, એ બોનસ મને વાપરતા આવડવું જોઈએ, મને ઉપયોગ કરતા આવડવું. એક વખત પૂજ્ય મોટાને મેં કીધું કે ભાઈ તમને આટલા શરીરમાં દર્દો છે, 12 જેટલા કાયમી દર્દો છે, સિઝનના ટેમ્પરરી દર્દો જુદા છે, કેટલી તકલીફો છે, કેટલીક મુશ્કેલીઓ છે. મેં હવે આ દર્દોનું કંઈક નિવારણ થાય તો સારું. મને કે મારી આંખમાં જુઓ કે મારી આંખમાં કમ્પ્લેન છે કે મને આ દર્દ છે કે મને તે દર્દ છે, મને આ થાય છે કે મને તે થાય છે. દુઃખમાં તો મને ગઝલો સ્ફુરે છે. દુઃખમાં તો ડૉક્ટર સાહેબ મારું ઓપરેશન કરતા હોય, હું કહું પ્લીઝ એક મારી આ ગઝલ લખી લ્યો જરા, મને અત્યારે સ્ફુરી છે. દુઃખમાં તો મને ગઝલો સ્ફુરે છે. તો આપણે કંઈ દુઃખના પ્રશંસક થવાનું નથી, દુઃખને માગવાનું નથી, દુઃખના પ્રચારક થવાનું નથી, પણ આવી પડ્યું જે આવી પડ્યું તો કે જે કંઈ આવી પડ્યું તમને તો કે એમાં તમારું નિમિત્ત છે ને એમાંથી જ તમારો ગેટ છે, રસ્તો છે.
વેર ઇઝ ધ ગેટ? જ્ઞાનનો રસ્તો ક્યાં છે? તો કે જે તમને આવી પડ્યું છે એમાંથી જ રસ્તો નીકળે છે. જે આવી પડ્યું નથી એનો રસ્તો ક્યાંક બીજે શોધવા જાય છે, દ્વાર ક્યાંક બીજે શોધે છે. કાં હાય દ્વાર, કાં હાય દ્વાર. આ દ્વારકા શબ્દ છે ને એનો મૂળ શબ્દ છે કાં હાય દ્વાર, કાં હાય દ્વાર. એના પરથી દ્વારકા શબ્દ પડ્યો છે. શોધ ઉપરથી કીધું કાં હાય દ્વાર, કાં હાય દ્વાર. તો એમાંથી દ્વારકા શબ્દ પડી ગયો છે. તો લોકો જે પોતાની અંદર જે દ્વાર છે એ જ ખરેખર જે સંજોગ ઊભો થયો તો કે ત્યાં દ્વાર છે. કાં એ પૂછવાની જરૂર જ નથી, પૂછવાની જરૂર જ નથી. જ્યાં છે એ જ દરવાજો છે, બીજે દરવાજે જવાની જરૂર જ નથી. દરવાજો તમારી સામે જ આવેલો છે. તો એ જાણવાથી વ્યક્તિનું દુઃખ ઘટે છે. અને તમારે સાધકોનો પ્રયોગ કરનારા સાધકોને જોવા, જાણવા કે જેને આ શ્રેયાર્થીઓ હોય કે ના અને પોતાના દુઃખ વચ્ચે પણ જ્ઞાનનો પ્રકાશ મેળવી લીધો. દુઃખ એને બાધા નથી. પુરુષાર્થમાં, અને બીજું આ જે પ્રશ્ન જે પુરુષાર્થમાં આવ્યો છે ને, તો પુરુષાર્થમાં સમાજમાં આગળ વધવા માટે દુઃખ બાધા નાખે છે. મારા કુટુંબમાં બહુ ક્લેશ હોય, બહુ કંકાસ હોય, ઝઘડા, તકરાર, વિવાદ, બાજા બાજી, કોર્ટ કેસ, લફરા ચાલતા જ હોય. તો કે એમાં સમાજમાં માણસ ભાંગી પડે, એનો ખભો તૂટી જાય, મન મુરઝાઈ જાય. તો કે સમાજમાં એ ભાંગી પડે છે. તો કે પુરુષાર્થમાં, તો કે પુરુષાર્થમાં તો એને મટીરિયલ મળે છે, કાચો માલ મળે છે. તો કે પુરુષાર્થમાં એ નડતું નથી. તમારા સંસારનો ક્લેશ નડતો નથી, તમારો વ્યવહારનો ક્લેશ નડતો નથી. શારીરિક માનસિક ભૂમિકાનું જે ક્ષેત્ર છે એમાં તમારા સંસારનો ક્લેશ નડે છે. પણ જ્યારે તમે નક્કી કરી નાખો છો કે ભાઈ એ સંસારનો જે ક્લેશ છે એ સંસાર પૂરતો જ છે, પણ આ ક્લેશમાંથી જ મારું દ્વાર છે નીકળવાનું, મારું દ્વારકા આમાં જ છે. તો જેમ વ્યક્તિ પોતાના દુઃખને એ જાણે છે, ઓળખે છે, સમજે છે, તો એની સાથે જ એ પોતે એની સાથે એક થઈ જાય છે, જાણવામાં, સમજવામાં. એટલે દુઃખથી ભાગવું એ રસ્તો નથી, એ માર્ગ નથી. પણ માર્ગ એ છે કે દુઃખની સાથે રહેવું, એનો પરિચય કરવો, એનો સંબંધ કરવો, એ એનો માર્ગ છે. હા, દુઃખને જાણવું, ખરેખર જાણવું તો ખરેખર વિચારો ત્યારે સાવ સ્ટોપ હોય છે. ખરેખર જાણવાની સ્થિતિ ત્યારે કેવી હોય છે? હવે જો મારે આ પ્રશ્નનો જવાબ તો દેવો હોય તો પહેલાં તો તમારું ખોટું ફાઉન્ડેશન છે તોડવું પડશે. પ્રશ્નનું ફાઉન્ડેશન ખોટું છે. શબ્દ નથી આવતો. ભલે નથી આવતા, પણ પ્રશ્નનો પાયો ખોટો છે કે દુઃખને જાણવું હોય તો કેવી રીતે જાણવું, એમ તમે પૂછો છો. કેવી રીતે, આ શબ્દ બરાબર પકડી લો. કેવી રીતે, તમને ખબર છે કેવી રીતે પ્રશ્ન ક્યાંથી આવે છે? હાવ, વાય, હાવ એન્ડ વાય ક્યાંથી આવે છે? તો કે હાવ અને વાય જે આવે છે એ વ્યક્તિના ઈગોમાંથી આવે છે, એની સિક્યોરિટીની સેન્સમાંથી આવે છે. મનોવૈજ્ઞાનિક સિક્યોરિટીની જે સેન્સ છે એમાંથી આ કેવી રીતે થાય? તો કે તમે સ્કૂલમાં વિદ્યાર્થીને દાખલા ગણાવવામાં આ વાત કરી શકો કે આ દાખલો કેમ ગણાય, કેવી રીતે ગણાય, પણ મારા દુઃખને કેમ જણાય? તો કે તમારે મનથી જાણવું છે, મન જાણવાનું છે, તમારી બુદ્ધિ જાણવાની છે, બુદ્ધિ કસરત કરવાની છે કે તો કેમ બતાવાય, કામ કરાય. પણ જ્ઞાન માર્ગમાં તો જોવાનું છે અને જાણવાનું છે. તો કે જે જોવાનું છે અને જાણવાનું છે એને કેમ કરીને દુઃખને જાણવું, એ પ્રશ્નનો જવાબ આપવા દઈએ તો એ ભેખડે ભરાઈ જાય. એનો જવાબ હોય જ નહીં, સવાલ જ ખોટો છે. કે દુઃખને કેવી રીતે જાણવું એ પ્રશ્ન વાજબી નથી, પણ દુઃખની સાથે હું રહી શકતો નથી એની મારી સમસ્યા હોય તો એનો પ્રશ્નનો જવાબ અપાય કે મારામાં શક્તિ નથી, મારામાં તેવડ નથી, ભાંગી પડ્યો છું, તૂટી પડ્યો છું, હદ થઈ ગઈ છે, લિમિટ બહાર બધું થઈ ગયું છે. તો કે એ શક્તિનો પ્રશ્ન છે. તો કે શક્તિ કેવી રીતે શક્તિ આવે, કેમ શક્તિ આવે? એમાં હાવ એન્ડ વાય નથી. તો કે એમાં શક્તિની જરૂર પડે, પણ કેવી રીતે એની? તો હવે જ્યારે તમારો પ્રશ્નનો જવાબ હું એવી રીતે આપું છું કે દુઃખને જાણવા માટે શક્તિની જરૂર છે.
આ વાત નક્કી. પ્રિન્સિપલ ઓફ એનર્જી, શક્તિ વગર કાંઈ થતું નથી. જેને ડબલ નિમોનિયા થઈ ગયું હોય એને આંખની પાંપણ પણ પોતાની મેળે ઊંચી કરી શકતા નથી. એને કોક આંખની પાંપણ ઊંચી કરી દે ત્યારે એટલી શક્તિ ન હોય કે પોતાની પાંપણ ઊંચી કરી શકે, એટલી એનામાં તેવડ નથી. તો હવે એ જ્ઞાન કેવી રીતે મેળવી શકશે? હવે એ દુઃખ કેવી રીતે દૂર કરી શકશે? તો કે પહેલી વાત એ કે વ્યક્તિને શક્તિ છે. તો શક્તિ ક્યાંથી આવે છે? કઈ શક્તિની જરૂર? દિવ્ય શક્તિની જરૂર છે. લોકો દિવ્ય શક્તિની માગણી કરે છે. એમાં દિવ્ય શક્તિ તો પ્રગટ થાય છે, પણ શરૂઆતમાં જે દુઃખને જાણવું છે એમાં દિવ્ય શક્તિની જરૂર નથી ને નથી. કોઈ એમ કે દિવ્ય શક્તિ હોય તો જાણે, દિવ્ય શક્તિ ખોટી વાત છે. દિવ્ય શક્તિ તો અંદર પડેલી જ છે, અને જે ખોટી જે અશક્તિઓ છે દૂર થાય એટલે દિવ્ય શક્તિ ત્યાં પ્રગટ થઈ જાય, દીવો પ્રગટ થઈ જાય છે. તો કે શક્તિ કઈ શક્તિ? તો કે જે તમારું સવારથી સાંજ સુધીનું 5 ઇન્દ્રિયોનું જે શરીર છે, એ 5 ઇન્દ્રિયોના શરીરમાં તમે આંખથી કેટલી શક્તિ ગુમાવો છો, સાંભળવામાં કેટલી શક્તિ ગુમાવો છો, બોલ કરવામાં કેટલી શક્તિ ગુમાવો છો, ખોટે ટેલિફોન ઉપર વાત કરવામાં કેટલી શક્તિ ગુમાવો છો. મેં જોઈ છે લોકો કલાકો સુધી ફોન ઉપર વાતો કર્યા કરે છે, કલાકો સુધી. ફોરેનથી, અમેરિકાથી ફોન નથી, કલાક એક ફોન ચાલે, 2 કલાક ફોન ચાલે. એ શક્તિનો કેટલો ક્ષય! આપણે આર્થિક વાત નથી કરતા, શક્તિનો ક્ષય, શક્તિનો વ્યય, શક્તિનો દુર્વ્યય. તો કે એ જે શક્તિનો દુર્વ્યય, આ બરાબર. જો તમારે ખરો પુરુષાર્થ કરવો હોય તો ખોટી મોટી દિવ્યતાની વાત બંધ કરવી પડશે. દિવ્યતા પડેલી છે, જુદી જ વસ્તુ છે આખી. પણ તમારે પોતાની શારીરિક જે શક્તિ છે, આંખની શક્તિ, કાનની શક્તિ, જીભની શક્તિ, ઉઠવા બેસવાની શક્તિ, બુદ્ધે શું કીધું? સમ્યક માર્ગ. કે ભાઈ મેં આટલા ઉપવાસ કર્યા તો હું તો શરીર તો મારું સબ જેવું થઈ ગયું, હવે આમાં શું મને જ્ઞાન થાય? તું એમાં શું થાય? તો કે શક્તિની જરૂર છે. તો કે શરીરને જેટલું બને એટલું એના નિયમમાં રાખવું. યોગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય બુદ્ધિનો ઉપયોગ, યોગ્ય વિચારનો હદ, બુદ્ધિનો લિમિટ બહારનો ઉપયોગ એ એબનોર્મલ પણ કહેવાય. જામનગરના બહુ મોટા ઉદ્યોગપતિને, વેપારીને એમ એક વખત કીધું કે તમે એબનોર્મલ છો. કે શું વાત કરો છો? આખા જામનગરમાં કોઈ માણસ એવું ન હોય કે જેને ઓળખતું ન હોય, જેનું નામ ન જાણતું હોય. તમે એબનોર્મલ છો. તો કે તમે મને એબનોર્મલ કીધો? હું ગાંડો છું? એ કે મારી બુદ્ધિ એવી છે કે હું કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્રના માણસને ચોકડો મૂકી શકું, એવી મારી બુદ્ધિ છે. એ ખેતીવાડી ખાતાનો હોય, એ આયુર્વેદનો હોય, એ ગમે તે ક્ષેત્રનો માણસ હોય તો કે એના જ્ઞાન ઉપર હું ચોકડો મૂકી શકું, એવી મારી બુદ્ધિ છે. તમે એબનોર્મલ છો. પછી એને શરૂઆતમાં તો એને લાગ્યું કે આ તો મને આ શબ્દ ભારે કીધું. પછી કેટલાક દિવસ પછી મારા આ પગ ઉપર એને માથું મૂકીને ધ્રુસકે રોયા. 87 years old, 87 વર્ષ. કે તમે કીધું એ સાચું કીધું છે, તમે કીધું એ સાચું કીધું છે કે આ બુદ્ધિનો દુરુપયોગ છે, સદુપયોગ નથી. બુદ્ધિનો આ સદુપયોગ નથી પણ દુરુપયોગ છે. જેમ શરીરનો કેટલાક લોકો દુરુપયોગ કરે છે, એમ બુદ્ધિનો દુરુપયોગ કરે છે, વિચારનો દુરુપયોગ કરે છે, ક્રિયાનો દુરુપયોગ કરે છે. તો હવે આપણે કીધું કે ભાઈ જો તમારે પરાચેતનામાં જવું હોય, ચૈતસિક શક્તિમાં જવું હોય, તો તમારી જે ફિઝિકલ શક્તિ જે છે, મેન્ટલ જે શક્તિ છે, તો કે એને નિયંત્રિત, એને જ સંયમી કહેવાય, એને સદાચારી કહેવાય. સંયમના ખ્યાલ અમુક ખાતો હોય ને અમુક ન ખાતો હોય તો કે એને લોકો સંયમી કહે. હું ખાટું નથી ખાતો ને તીખું નથી ખાતો ને આવું નથી ખાતો, કંઈ સંયમ છે? સંયમ તો વ્યક્તિનો શરીરની જે પંચેન્દ્રિયની જે ક્રિયાઓ છે, તો કે ક્રિયાઓની સાથેનો એનો સુમેળ છે, તો કે એ સંયમ છે. તો ભાઈ સાહેબ તમારું દુઃખ, હવે આપણે પ્રશ્ન શું છે ભૂલી ન જાતા. પ્રશ્ન શું પૂછાણો છે કે દુઃખમાંથી મુક્તિ કેવી રીતે મળે? એટલે પહેલાં આપણે કીધું ભાઈ કેવી રીતે એ અહંકારનો પ્રશ્ન છે, પણ છતાં આપણે તો કરવું ના હોય કે બિચારો જાય ક્યાં? આપણી પાસે આવે છે, આપણા આંગણે આવ્યો છે માણસ, જાય ક્યાં? તો કે આપણે એને માર્ગ આપવો જ પડે, એને પ્રકાશ આપવો જ. જો તમારી પાસે પ્રકાશ હોય તો પાથરવો જ પડે, છૂટકો જ નહીં, ઉભા જ નહીં. એ કાંઈ થોથા જોવાની જરૂર નથી, તમારો પ્રકાશ પાથરવાનો છે. તો કે ભાઈ કેવી રીતે એ પૂછે છે તો આપણે ખબર છે કે કેવી રીતે તો અહંકારમાંથી આવે, પણ આપણે કંઈ શક્તિ જોઈ. તો કે આ શક્તિ તમારા શરીરનો સદુપયોગ કરો. રાત્રિની નિંદ્રાનો સંયમપૂર્વક ઉપયોગ, દિવસની જાગૃતિનો ઉપયોગ,
લોકોને હળવા મળવામાં વિવેક, ક્રિયામાં વિવેક, આવવા જવામાં વિવેક. તમે કેટલીક ક્રિયા માથે લઈને ફરો છો તમારા માથા ઉપર, ખભા ઉપર, તો કે આમાં આને કાંઈ ન થાય, કશું ન થઈ શકે કે આટલી ક્રિયાઓનો બોજો લઈને માથે ફરે છે પોતાના મસ્તક ઉપર. કોઈ સાથે એને વાત કરવાનો સમય નથી, કોઈ સામે 2 મિનિટ બેસવાનો સમય નથી, કોઈને રિસ્પોન્સ આપવાનો સમય નથી. ઘરના માણસો આ બધા વાતો કરે છે. કેટલાક પોતાના દીકરાઓ વિદેશમાં હોય ને, પછી મા બાપની સાથે રહેવા ગયા હોય કેનેડામાં ને ઓસ્ટ્રેલિયામાં, પછી પાછા આવે. કેમ પાછા આવ્યા? તમારા દીકરાઓ તો આટલા બધા સુખી છે, સાધન સંપન્ન છે, તમે ત્યાં તેને ઘેર આરામથી ગઢનું ગઢ પણ આરામ કરવા ગયા હતા, તો ત્યાં રહેવાય એમ નથી. તો કેમ? સુખમાં જીવનારા. તો કે એની પાસે 5 મિનિટનો સમય નથી. કે તમે તમારી સામે ટીવી, ઘરમાં આટલા સાધનો, આટલી સગવડતાઓ, મારી પાસે 5 મિનિટ તમને ફાળવવાની સમય નથી, શક્તિ નથી. આઈ કાન્ટ સ્પેર. તો કે હવે જે ઘરના માણસો આપણી સાથે 5 મિનિટ વાત કરવા તૈયાર નથી, બેસવા તૈયાર નથી, તો ઘરમાં જીવન ક્યાં રહ્યું? શક્તિનો અભાવ. તો જે માણસ શક્તિશાળી હોય તો કે 24 કલાક નિવૃત્ત હોય. ભગવાને કીધું છે કે મારા જે જ્ઞાની હોય છે એ નિવૃત્તિમાં પ્રવૃત્ત હોય છે અને પ્રવૃત્તિમાં નિવૃત્ત હોય છે. તો કે એને જ્યારે જો ત્યારે એને ટાઈમ જ હોય છે. તમે રાતે 12 વાગે એને ઉઠાડો તો કે એને ટાઈમ જ છે. એને ભયંકર કટોકટી ચાલતી હોય તો ટાઈમ જ છે. બુદ્ધનું મૃત્યુ થતું હતું અને પેલો માણસ મળવા આવ્યો તો બુદ્ધને કે મને ટાઈમ જ છે. એને મૃત્યુએ ઘેરી ન લીધા કે મને ટાઈમ છે, હાલ તારી સાથે શું છે તારો પ્રશ્ન, હમણાં નિરાકરણ થઈ જાય, તારી ગતિ કોઈ બીજી જ દિશામાં વહી જાય, બોલ. તો કે આ જે સમય જે છે એને વ્યક્તિએ પોતાની શક્તિમાં ઉપયોગ કરી કે આખો દિવસ સવારથી સાંજ સુધી કેવી રીતે જીવન જીવે છે. બ્યુટી ઓફ હાર્ટ ઇઝ ઇન યુઝિંગ એન્ડ બ્યુટી ઓફ હાર્ટ ઇઝ ઇન ચૂઝિંગ એન્ડ બ્યુટી ઓફ મની ઇઝ ઇન યુઝિંગ. કે માણસ પાસે પૈસો ઘણો પણ એ ક્યાં વાપરે છે, કેવી રીતે વાપરે છે, કયા કારણસર વાપરે છે, તો કે એનું સૌંદર્ય પ્રગટ થઈ જાય કે એક પૈસો જે વાપરે છે એ બરાબર સમજીને વિચારીને વાપરે છે. બ્યુટી ઓફ હાર્ટ ઇઝ ઇન ચૂઝિંગ. કે વ્યક્તિ શું પસંદ કરે છે, શું પસંદ કરે છે, એટલે કે નવરાશનો સમય કેમ ગાળે છે, નવરાશનો સમય એને મળે છે કે નથી મળતો 24 કલાકમાં, તો કે એને 24 કલાકમાં 1 સેકન્ડની નિવૃત્તિ નથી. તો બુદ્ધ કહે છે કે તો એને કાંઈ ન થાય, એ અંધકારમાં જ જવાનો છે, ડાર્કનેસમાં જ જવાનો છે. 4 જાતના આત્માઓ હોય છે. કેટલાક આત્મા એવા હોય છે કે અંધકારમાંથી આવતા હોય છે અને ફરી પાછી અંધકાર તરફ જ જતા હોય છે. કેટલાક એવા હોય છે કે અંધકારમાંથી આવતા હોય છે અને પ્રકાશમાં જતા હોય છે. કેટલાક આત્મા એવા હોય છે કે પ્રકાશમાંથી આવતા હોય છે અને અંધકારમાં જતા હોય છે. કેટલાક આત્મા એવા હોય છે કે પ્રકાશમાંથી આવે છે અને પ્રકાશમાં. 4 જાતની શ્રેણી છે. તો હવે જે માણસને નિવૃત્તિનો જ સમય નથી, નિવૃત્તિ જ નથી, તો કે અંધકારમાંથી આવ્યો છે ને અંધકારમાં જવાનું છે. પ્રશ્ન યાદ રાખજો, ભૂલશો નહીં કે શક્તિ ક્યાંથી આવે છે, તો કે તમારી પાસે નિવૃત્તિની પળો હોવી જોઈએ. ઘરમાં તમે તમારા પોતાના આંગણામાં ખાટલો ઢાળીને બેસવાનો સમય હોવો જોઈએ, અગાસીમાં બેસવાનો સમય હોવો જોઈએ. ઘરમાં બગીચો કર્યો હોય પણ બગીચામાં બેસવાનો સમય જ ન હોય, ટાઈમ જ ન હોય. બિરલા 84-85 વર્ષના હતા કે કોઈ બિરલાની કોઈની મુલાકાત જોતી હોય તો દિવસો સુધી મુલાકાત આપી શકે નહીં. ઘનશ્યામદાસ બિરલા પણ કે હું રોજનો 1.5 કલાક મારા બગીચામાં હું પરસેવો પાડું છું, શ્રમ કરું છું. તો એને મીટીઓ બહાર છે કે આવો માણસ કે જે કોઈ માણસને 8-8, 10-10 દિવસ સુધી કોઈને મુલાકાત આપી શકતો નથી, તો કે રોજનો 1.5 કલાક હું મારા ઘરના ફળિયામાં, કુંડાઓમાં અને એમાં આપું, જેથી કરીને મારી શરીરની શક્તિ, મનની શક્તિ 85 વર્ષે પણ બરાબર મને કામ આપે છે. તો કે એની શક્તિ એ જ શક્તિ એને દુઃખને સમજવામાં મદદ કરશે, દુઃખને ઓળખવા મદદ કરશે. દુઃખની શક્તિ બુદ્ધિથી ન પકડાય, વિચારથી ન પકડાય. તમારી દુઃખની શક્તિ જે છે એ એનર્જીથી પકડાય. એનર્જી, દેર મસ્ટ બી એનર્જી. આપણે ત્યાં શક્તિ, નવરાત્રિમાં જે શક્તિ ઉપાસના છે ને એ મૂળ આ છે. લોકોને કંઈ ખ્યાલ નથી. અગાઉનું જે બધું આમ ગોઠવાયેલું આખું તંત્ર છે ને, શક્તિ ઉપાસના, કે 9 દિવસ સુધી શક્તિની આરાધના કરે. શક્તિની ઉપર કઈ શક્તિ? તો કે જેમાં ત્રિશૂળ જેવી શક્તિ આવી જાય, જેમાં વાઘ જેવી શક્તિ આવી જાય, વાઘેશ્વરી, તો કે વાઘ જેવી શક્તિ આવી જાય, સિંહ જેવી શક્તિ આવી જાય. તો ક્યાંથી આવે? તો કે દિવ્ય શક્તિ નથી. દિવ્ય શક્તિ તો જુદી જ વસ્તુ છે આખી.
તો કે એ તમારા પોતાના આખી જે ફિઝિકલ જે તમારું સ્ટ્રક્ચર છે, જે વિનાશી સ્ટ્રક્ચર છે, તો કે એ સ્ટ્રક્ચરનો સદુપયોગ કરો અને એને કારણે જે શક્તિ ઊભી થાય તો કે એ શક્તિથી તમે તમારા મનને ઓળખી શકો અને જાણી શકો અને એના પરિચયમાં આવી શકો. માત્ર પરિચયમાં આવી શકો. પરિચયમાં આવો એટલે અંદરનું જ્ઞાન ખુલે, અંદરનો પ્રકાશ ખુલે. પણ પરિચયમાં આવવા માટે શક્તિની જરૂર, તમારે અહીં આવવા માટે શક્તિની જરૂર, સત્સંગમાં આવવા માટે શક્તિની જરૂર. પણ પછી જે એ જે છે ખુલે જ્ઞાન, તો કે તમારી અંદરનું જાણપણું કેટલું ડેવલપ થયું છે, કેટલું વિકાસ પામ્યું છે, એના ઉપર આધાર રાખે છે. એટલે હવે તમારે એ પ્રશ્ન દરેક વ્યક્તિએ માટે કે જે દુઃખ આવી પડે એ દુઃખને આપણે કેમ સહન કરી શકતા નથી, અથવા તો દુઃખમાંથી કેમ કંઈક આપણે નવો ફાયદો ઉઠાવી શકતા નથી. સંતો જો દુઃખમાંથી લાભ ઉઠાવી શકે, જ્ઞાનીઓ જો દુઃખનો લાભ ઉઠાવી શકે, તો આપણા દુઃખો આપણને કેમ લાભને બદલે ગેરલાભ આપે છે? આ મારો પ્રશ્ન છે. જ્ઞાનીઓને જો એનું દુઃખ લાભ આપે છે, તો મને મારા કુટુંબનું દુઃખ ગેરલાભ શું કામ આપે છે? વાય? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. શું કામ આપે છે? તો મારી પાસે શક્તિ બીજી દિશામાં જ જઈ રહી છે. જો શક્તિ સાચી દિશામાં વપરાતી હોય તો એ શક્તિથી જ દુઃખ છે એ સીધે સીધું પરિચયમાં આવવા માંડે, જ્ઞાનના પરિચયમાં આવવા માંડે, જ્ઞાનના પ્રકાશમાં આવવા માંડે. તો હવે આમાં તો પછી જેટલું ગોળ નાખીએ એટલું ગળ્યું થાય કે શક્તિ દુઃખને દૂર કરવા માટે વ્યક્તિની શક્તિ શારીરિક, માનસિક, બૌદ્ધિક, વૈચારિક જે શક્તિ છે એ સમ્યક થઈ જવી જોઈએ. તમે ખોટા પ્રસંગોમાં ઉલઝેલા રહ્યો, ખોટા હળવા મળવામાં ઉલઝેલા રહ્યો, ખોટા કાર્યોમાં ઉલઝેલા રહ્યો, તો કે શક્તિ ક્યાંથી આવે? પણ બધું જે હોય એ સાચું જ હોય, કે જે ક્રિયા કરો એ બરાબર વાજબી, તો એને એ શક્તિ મળે છે. આમાંથી સૌએ પોતપોતાની રીતે અર્થેનો કરી લેવો. હજી આપણી પાસે 10-15 મિનિટ છે. હાજી. હે? અભાન અવસ્થામાં શરીરની આચાર્ય સાહેબ તમે બોલી જાઓ ને, આ પ્રશ્ન બોલી જાઓ, મને જરા તકલીફ પડે છે. ફરીથી બોલાવડાવો. શરીરની ચેતના તૈયાર થઈ છે, એ શરીર ચેતનામાં પડેલું દુઃખ એનું પેલું એન્કાઉન્ટર થાય ત્યારે એમાં આંશિક રીતે કેમ ભૂલતા આપ બોલો. જે શરીર લેવાનું થયું, અભાન અવસ્થામાં જે શરીર લેવાનું થયું, અને એ જીવને જે ભોગવાનું થાય છે, અને એ જીવને જે ભોગવવું પડે છે, એ આંશિક રીતે એમાં કેમ ભોગતા ભાવ હોય છે? પેલું ભોગતા ભાવ એન્કાઉન્ટર, કેમ છે? પેલું એન્કાઉન્ટર હોય દુઃખનું કેવું. હવે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં થોડીક ગડબડ છે. શરીર અચેતનામાંથી આ જે બન્યું છે એ વાત નક્કી છે. જેમ લોટનો પીંડો બાંધીએ, આપણે તેલ નાખી, પાણી નાખી, ત્યારે લોટનો પીંડો બંધાય. તો આ શરીરનો જે પિંડ છે એ પૂર્ણ ચેતનામાંથી કોઈથી બને જ નહીં, એ અપૂર્ણ ચેતનાથી જ બને. એ વાત સાચી. પ્રશ્નનો પહેલો ભાગ એ સાચો. હવે એ જે અપૂર્ણ ચેતનામાંથી જે શરીર બને એની અંદર જે આપણી પોતાની અંદરની જે વૃત્તિ છે, તમે શબ્દ વાપર્યો, શું વાપર્યો? દુઃખ, સંચિત દુઃખ પડેલું છે, આંશિક રીતે ભોગતા ભાવ, ભોગતા ભાવ પણ છે. એટલે હવે એ જે એને બીજો શબ્દ એને વાપર્યો કે સંચિત દુઃખ. સંચિત એટલે કલેક્શન, કે આપણી અંદર જે છે એ દુઃખોનું કલેક્શન છે, પડેલું છે. સવારથી સાંજ સુધી ઘણી જગ્યાએ આપણે સમાધાનો કર્યા જ કરવા પડે છે, ઠેક ઠેકાણે. ચાલો ચલાવો, ચાલો ચલાવો, ચાલો ચલાવો.
કંઈ કોઈ જગ્યાએ ભાગ્યે જ આપણને એમ લાગે કે ના આ બધું પર્યાપ્ત છે, બરાબર. એટલે એ બધું જે છે એને સંચિત કહેવાય. કે વ્યક્તિની અંદર એની 50 વર્ષની 60 વર્ષની ઉંમર થઈ હોય તો કેટલું દુઃખ ભેગું થઈ ગયું હોય. હવે એ પ્રસંગ તો પૂરો થઈ ગયો હોય, ઘટના તો પૂરી થઈ ગઈ હોય, નવા પ્રસંગો આવવા શરૂ થઈ ગયા હોય, પણ પેલી એની છાપ છે એ તો પડતી જ જતી હોય. સંચિત દુઃખ અત્યારે આપણે સંચિત દુઃખને જરા બધા માટે ક્લિયર કરી રહ્યા છીએ કે સંચિત દુઃખ એટલે ઘણા સમજતા જ ન હોય કે સંચિત દુઃખ એટલે શું. તો સંચિત દુઃખ એટલે આ કે સવારથી સાંજ સુધીની અંદર તમારે કેટલીય બાબતોમાં બાંધછોડ કર્યા જ કરવી પડતી. તમને એમ લાગે કે એ પતી ગયું, એ બહાર પતી ગયું, અંદર પડતું નથી, અંદર તો વવાણું છે, બીજ પડ્યું છે. તો કે એને જ્ઞાની પુરુષો સંચિત દુઃખ કહે છે કે વ્યક્તિની અંદર સંચિત દુઃખ છે ને એ જન્મનું કારણ છે, જન્મ મરણનું કારણ એ સંચિત દુઃખ જ છે. હવે તમારા પ્રશ્નનો ભાગ બીજો આગળ વધે છે કે આવું જે સંચિત દુઃખ છે એમાંથી આંશિક રીતે શું શબ્દ વાપરો છો? પેલું એનું જ્યારે અનુભવ થાય દુઃખનો કોઈ પણ એક બાબત તમને ખ્યાલ નથી જ્યાં સુધી કે આ વસ્તુ મારી અંદર પડી એ વસ્તુ જ્યારે પેલું એન્કાઉન્ટર થાય ત્યારે એમાં કેમ માનસિક રીતે ભોગતા ભાવ આવે. હા, હવે એમાં આંશિક રીતે ભોગતા ભાવ કેમ આવે? હવે એ પ્રશ્નમાં આપણે ખુલ્લું કરીએ છીએ કે ભોગતા ભાવ આવવાનું કારણ એ છે કે જે સંચિત દુઃખ છે એ ભોગતા ભાવને કારણે જ એનો જન્મ થયો છે, એનું કન્સ્ટ્રક્શન બંધાણું છે. આપણી અંદર ભોગતા ભાવ છે એટલે ભોગતા ભાવ ન હોત તો કોઈ દુઃખ રહેત નહીં. બુદ્ધ ભગવાનની સામે ઘણા કાવતરા ષડયંત્રો થાય, બુદ્ધ કહેતા કે મને અડતું જ નથી, સુખે અડતું નથી, દુઃખે અડતું નથી. પણ આજથી 10 વર્ષ પહેલાં જો થયું હોત તો મને અડી જતા, એમ કહેતા 10-15 વર્ષ પહેલાં થયું તો મને ખરેખર હેરાન કરી નાખતા, પણ હવે મને અડતું નથી. તો એનો મતલબ એવો થયો કે બુદ્ધનું જે સંચિત દુઃખ છે એ ખલાસ થઈ ગયું, દુઃખ ઉડી ગયું. તો હવે જે ભોગતા ભાવ જે બુદ્ધમાંથી ઉડી ગયો તો સંચિત દુઃખ પણ ઉડી ગયું. એટલે ભોગતા ભાવ અને સંચિત દુઃખ એ બે અરસપરસ એકબીજાના પૂરક છે. ભોગતા ભાવ છે માટે સંચિત દુઃખ છે, સંચિત દુઃખ છે માટે ભોગતા ભાવ છે. એટલે પ્રશ્નનો પ્રારંભમાં જે ભોગતા ભાવનો અહીંથી આ ખૂણામાં જે ભોગતા ભાવના પ્રશ્નને જુદી જ લાઇટમાં મુકાઈ રહ્યો છે, જુદા જ પ્રકાશમાં મુકાઈ રહ્યો છે કે ભાઈ જે ભોગતા ભાવનું કેમ કે જતો નથી, તો કે એનું મૂળ કારણ તો સંચિત દુઃખ પડેલું છે. જો એને સંચિત દુઃખ ન જ હોત તો એને ભોગતા ભાવ હોત પણ નહીં. તો એને પ્રારંભમાં આ વસ્તુ પડેલી છે. ત્યાર પછીનો આગળનો ભાગ શું છે? હા, તો જે જાણપણું છે એ ધીમે ધીમે વધે છે. તો કે 100% સત્ય છે. જાણપણું કાંઈ જ્ઞાનનો ફ્લેશ મળે, જેમ આકાશમાં વીજળીનો ઝબકારો થાય એમ તમને જ્ઞાનના ફ્લેશિસ મળ્યા કરે, પણ સમગ્ર પિંડ જે જ્ઞાનનો જે આખો જ્ઞાન કંદ કહેવાય, તો કે એ ક્રમે ક્રમે જેમ બીજમાંથી પૂનમ થાય, બીજથી ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ એમ કરતાં પૂનમ થાય. તો એવી જ રીતે અંદરનું જે જ્ઞાન છે એ જેટલા અંતરાયો સંચિત દુઃખના, જેટલા આવરણો એના પુરુષાર્થને કારણે, પુરુષાર્થનું બળ, દુઃખ મળે કે સુખ મળે તો એમાં કંઈ વાંધો જ નથી આવતો. દુઃખમાંથી પણ પુરુષાર્થ તો વધારે ચાલુ જ રહે, સારી રીતે ચાલે છે. તો જેમ જેમ એનો પુરુષાર્થ આગળ વધતો જાય તેમ એનો જ્ઞાનનું બંધારણ જે છે, જે પોતાનું અત્યારે એનો અજ્ઞાનમય જે ચિત્ત છે એને બદલે ચૈતસિક ચિત્તનું આખું જે બંધારણ પૂરેપૂરું તૈયાર થાય, એ જ્યારે એ પૂરેપૂરો પુરુષાર્થ એનો પૂરો થાય ત્યારે થાય. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પાસે આપણે પૂર્ણ આચરણ વર્તનની અપેક્ષા ન રાખી શકીએ, કારણ કે જ્ઞાન ક્યાં છે એટલું બધું કે વ્યક્તિનું પ્રત્યેક કર્મ જોવું, સાંભળવું, બોલવું ચોખ્ખું જ હોય એ હોઈ જ ન શકે, ખામીવાળું જ હોય, યુક્તિવાળું. પૂજ્ય મોટા કહેતા કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ વર્તન ને કોઈ પણ ક્રિયા અમને ક્યારેય સાચી લાગી નથી. કેવું કીધું એને? એમાં પાછી કૃપા કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી કોઈ પણ વ્યક્તિના કોઈ પણ વર્તન, આચરણ, ભાષા અમને ક્યારેય સાચી લાગી નથી. તો અમારે કોનો દોષ કાઢવો, કોનો વાંક કાઢવો? કારણ આમ કર્યું, એમ કર્યું,
બધું ખામીવાળું જ છે, બધું દોષવાળું જ છે, ભૂલવાળું જ છે બધું. અને એ ભૂલો છે એ પણ કેટલો મોટો આવિષ્કાર છે કે ભૂલો દ્વારા જ વ્યક્તિ ભૂલોથી બચવા માંગે છે, પણ ભૂલો પ્રગટ થાય છે તો જ વ્યક્તિની અંદર પીડા થાય છે. પહેલાં તો ભૂલને ભૂલ તરીકે ન જોયું તો પીડાય ન થાય. ઘણા માણસો ભૂલને ભૂલ તરીકે જોતા જ નથી, માગતા જ નથી. પણ જ્યારે વ્યક્તિ ભૂલને ભૂલ તરીકે જોતી થાય એટલે પીડા શરૂ થાય. અને જે પીડા શરૂ થાય તમે પીડામાં જીવી શકો નહીં, એટલે તમને શક્તિની જરૂર પડે. અને જ્યારે શક્તિ આવે એટલે તમારી જે ભૂલના જે કારણો છે એ પકડાય. ભૂલના કારણો પકડાય એટલે ભૂલની અભિવ્યક્તિ છે એ બંધ થઈ જાય, દોષની અભિવ્યક્તિ બંધ થઈ જાય. એટલે આપણું પોતાનું અનંત કાળનું જે આ જીવન છે એને કારણે સંચિત દુઃખો છે. અને સંચિત દુઃખો માત્ર ભૂતકાળમાં જ હતા એમ નથી, પણ જો આપણે પુરુષાર્થ ન કરીએ તો સવારથી સાંજ સુધીનું જે આખું સરવૈયું આવે એ સંચિત દુઃખ ખાતે જ જમા થઈ જાય. સવારમાં તમે જાગો અને રાત્રે સુવા જાઓ ત્યાં સુધીમાં જેટલી ક્રિયાઓમાં તમારે મનને ઘણી બધી મુશ્કેલીઓ તકલીફો સર્જાણી હોય એ બધું તમારું સંચિત દુઃખ થઈ ગયું. હવે એ સંચિત દુઃખ તમને સુખ ભોગવવા ન દે. ભેગું થયેલું જે સંચિત દુઃખ છે ને કે સુખનું વાતાવરણ હોય, આનંદનું વાતાવરણ હોય, સત્સંગનું વાતાવરણ હોય, પ્રેમનું વાતાવરણ હોય તો વ્યક્તિ જરાય સુખમાં ન હોય, કારણ કે એની અંદર સંચિત દુઃખ પડેલું છે. પણ જેની અંદર શક્તિ છે તો કે એને બીજા બહારના દુઃખો પડેલા છે પણ સંચિત નથી. સ્થૂળ રીતે શરીરમાં કંઈક રોગ છે, કંઈક અથડામણ છે, પણ એના અંદર સંચિત નથી તો કે એની પાસે શક્તિ છે. શક્તિ છે એટલે કંઈ પણ વસ્તુનું કારણ હોય તો એ સંચિત દુઃખ વગર સીધી રીતે એ દુઃખના કે સુખના સંપર્કમાં આવે છે તો કે એ સુખનો અનુભવ કરી શકે છે. એટલે સંચિત દુઃખવાળો માણસ સુખના સાધનો હોય તો પણ સુખ ભોગવી ન શકે. સંચિત દુઃખ વગરનો માણસ તમામ પ્રકારના દુઃખની જ વાતાવરણ હોય તો એમાં સુખમાં રહી શકે, કારણ કે અંદર સંચિત દુઃખ નથી અને બહાર બધે દુઃખ 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 ને દુઃખ છે. ભયંકર સમાજ છે, ભયંકર રાજકારણ છે, પણ અંદર એને સંચિત દુઃખ નથી. તો એવી ભયાનકતા વચ્ચે પણ અંદર એને સુખ લાગ્યા કરે છે. અને પેલા માણસને સંચિત દુઃખ હોવાને કારણે બહાર એને સ્વર્ગ જેવું વાતાવરણ આપો તો પણ એ નર્ક જેવું કરી નાખશે કાચી સેકન્ડમાં. તમે એને સ્વર્ગમાં બેસાડો કાચી સેકન્ડમાં એ, કારણ કે સંચિત દુઃખનો એ પ્રભાવ છે કે સુખને પણ એ દુઃખમાં ફેરવી નાખશે. તો એનો આ પ્રશ્નનું નિરાકરણ એ થયું કે વ્યક્તિએ સંચિત દુઃખની સામે સાવધાન થવાની જરૂર છે. કે કમસે કમ સવાર જેટલું પડ્યું છે તો ભલે પડ્યું, પણ હવે નવું હું સવારથી સાંજ સુધી જે કંઈ ખોટું કર્મ થાય એમ હું પૂજ્ય મોટાની સૂત્ર પકડી લઉં કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી કોઈ પણ વ્યક્તિનું વર્તન, વ્યવહાર, ભાષા મને સાચા લાગતા તો હવે પછી મને કંઈ દુઃખી થવાનું કારણ નથી, કોઈનું સાચું જ નથી. કારણ કે બધું જે પ્રગટ થાય છે એ પેલી સીમિત મર્યાદાઓ બીજની, ત્રીજની, ચોથની, પાંચમની જે ઉજાસ છે, પાંચમનો ઉજાસ છે એ પાંચમના ઉજાસમાંથી એની ક્રિયા થાય છે, કંઈ પૂનમના ઉજાસમાં જ નથી થતી. જો પૂનમના ઉજાસમાંથી ક્રિયા થતી હોય તો બધું ચોખ્ખું ચણાક છે, પણ જો છઠના કે સાતમના ઉજાસમાંથી ક્રિયા થતી હોય તો નબળી હોવાની છે, કાચી હોવાની છે. તો એનો સ્વીકાર કે ભાઈ હોય, લોકોમાં વર્તનમાં ભૂલ હોય, વ્યવહારમાં ભૂલ હોય, આચરણમાં ભૂલ હોય, એનો સ્વીકાર કરો તમને સુખનો અનુભવ થશે. પણ જો સ્વીકાર નહીં કરો તો તમારામાં નેગેટિવિટી આવી જશે. તો જ્ઞાનની દ્રષ્ટિ શું છે? જ્ઞાનની દ્રષ્ટિ જાણે ખરું કે આનું વર્તન ખોટું છે, આનો વ્યવહાર ખોટો છે, આનો અભિગમ ખોટો છે, જાણે ખરો. પણ એ જાણે માત્ર વિચારે ચડી જાય તો નેગેટિવિટી આવે. તો કે પેલો માણસને જેટલું નુકસાન થાય છે એના કરતાં તમને વધારે થાય. ખોટું વર્તન કરે છે એને જો તમે એની પ્રતિક્રિયા કર્યા કરો, એના વિચારો કર્યા કરો, એની સામે કંઈક એક્શન કર્યા કરો તો એના કરતાં વધારે નુકસાન તમે થાય, કારણ કે સંચિત દુઃખની વૃદ્ધિ થાય છે. અને સંચિત દુઃખથી નાશ પામતું જ નથી. સંચિત દુઃખ છે એ ચૈતસિક શક્તિથી જ નાશ પામે છે, એ વગર નાશ પામતું નથી. તો હોવાનું, એનો સ્વીકાર કરવાનો કે સંચિત દુઃખ બધી જગ્યાએ હોવાનું, રહેવાનું. મારે બીજી એક વાત કરવી હતી કે હમણાં મારા શરીરની થોડીક હાલત બધી કથળી છે જરા. ડૉક્ટર સાહેબો બહુ ઝાઝા દાદરા ચડ ઉતર ન કરવા એમ કહે છે. એટલે હું જે નીચે બધા આત્માઓના દર્શન કરવા હું જાઉં છું, મને બહુ આનંદ આવે છે કે હું એના સંચિત દુઃખને નથી જોતો, પણ હું એના ચૈતસિક સ્વરૂપને જોઈને આનંદિત થાઉં છું.
એટલે હવે જે નીચે જે દાદરો હું ઠેઠ ભોંય તળિયે જાઉં છું, પાછા દાદરા ચડું છું, તો એમ કે થોડોક હાંફ ચડે છે અને થોડુંક શરીરમાં તકલીફ પડે છે. તો હવે હું નીચે જવાને બદલે મારે આમે આ વચલા માળે તો મારે જવું પડે પેલા રૂમમાં જવા માટે. તો હવે નીચે જે આત્માઓ બેઠા છે એ અત્યારે વજન પૂરું થાય, વક્તવ્ય પૂરું થાય એટલે પછી ધીમે ધીમે પ્રયાણ કરે અને હું અહીંથી જ એને મળી લઉં છું. કારણ કે હવે અનિવાર્ય છે, શરીરનું કામ કરે છે એટલે મને થોડોક હાંફ ચડે છે. એટલે ડૉક્ટર સાહેબો એમ કહે છે કે બહુ ઝાઝા, બિલકુલ મનાઈ નથી, પણ ઝાઝા દાદરા એમ કે ચડ ઉતર ન કરવા વધારે પડતા, થોડોક અભ્યાસ પણ થાય. એટલે સાવ ભોંયતળીએ હું આજે નહીં જાઉં, વચલા માળ સુધી તો હું જઈશ. વક્તવ્ય જરા પૂરું થાય ને એટલે પછી નીચેના જે વ્યવસ્થાપકો છે એ નીચેના લોકોને ધીમે ધીમે ગતિ કરાવે. લોકોને વહેલું પણ થશે, 2-5 મિનિટ જરા વહેલી પણ જવા માટેનો સમય પણ એને મળશે. તો આટલું જરા ફેરફાર છે. હજી સત્સંગ તો આપણે ઠેઠ સુધી ચાલુ જ રાખશું, જ્યાં સુધી છેલ્લો ડંકો ન વાગે ત્યાં સુધી. હમણાં થોડીક મર્યાદાઓ બધી આવી ગઈ છે, સીમાઓ બધી આવી ગઈ છે. શરીરનું કામ, કાળ તત્વ કાળનું કામ કરે જ છે. એને ચૈતસિક શક્તિ સાથે કાંઈ લેવા દેવા નથી. કાળ તત્વ શરીર સાથે બુદ્ધનું હોય કે શંકરાચાર્યનું હોય કે ગમે ભગવાન કૃષ્ણનું હોય, કાળ તત્વ તો શરીર સાથે તો કામ કરે જ છે. એની સ્વીકૃતિ કાળનું કામ કરી રહ્યો છે. મને પોતાને હું દર્શન કરું છું તો મને તીર્થ જેટલો આનંદ આવે છે. હું એક આત્માને હું જોઉં છું, જાણે તિરુપતિ બાલાજીને દર્શન કરતો હું, એમ મને આનંદ આવે છે કે હું ઓલું પેલું ગાડી નાખું છું, ઉપરનું કલેવર ગાડી નાખું છું અને સીધું મારી અંદરનું જે કેન્દ્ર છે એ જે વસ્તુ જેનો સ્વભાવ એને પકડી લઈએ. એટલે અંદરનું જે કેન્દ્ર છે એ શુદ્ધ કેન્દ્ર છે, તો કે સામાન્ય માણસની શુદ્ધિની પકડી લે, ખેંચી લે, એટલે એને આનંદ આવે, આપણને આનંદ આવે. હવે નીચે મારા જે સીમાઓ પ્રગટ થઈ છે, મર્યાદાઓ પ્રગટ થઈ, એટલે એ જરા હવે ફેરફાર છે જરા. Oh